જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મા બાપ છે એને આપણે હવે આપણી જવાબદારી, અત્યાર સુધી મોટા કરી એની જવાબદારી, હવે આપણે એમને સાચવવા એ આપણી જવાબદારી. અને આ બહુ અગત્યનું છે. હું એમાંથી પસાર થયો છું. કુદરતે એવી કંઈક રચના કરી કે વર્ષો પહેલા મા બીમાર થયા અને વિદાય લીધી. પપ્પાએ તો હમણાં 2021માં વિદાય લીધી. વધારે સમય રહેવા મળ્યો. હું તો કોરોનાનો એ રીતે આભાર માનું કે એને કારણે મારા કાર્યક્રમો ત્યારે બંધ હતા, તો હું છેલ્લા 2-3 વર્ષો પપ્પાની સાથે રોજ વિતાવી શક્યો. બાપ દીકરાએ રોજ આનંદથી રહ્યો, કેરીઓ ગોળીને ખાધી. પણ મારા અનુભવના આધારે કહું છું મિત્રો, એમને એમ નથી કહેતો, મારા જાત અનુભવથી કહું છું, આ ચોપડીમાં વાંચેલું નથી કહેતો, કે ઘરની અંદર આવા કોઈ સ્નેહાળ વડીલ હોય, આવા કોઈ પ્રેમાળ મા બાપ હોય, એનો કરચલી વાળો હાથ તમારી માથે ફરતો હોય ત્યાં સુધી એક છાંયડો છે, એક છત્ર છે, એનું એક રક્ષા કવચ છે. એ તમને યાદ રાખજો. આ સમજવા જેવી વાત છે, સ્વીકારવા જેવી વાત છે. આ ઘણા યંગસ્ટર સાહેબ બેઠા છે, એમને એમ લાગશે કે આ ક્યાં છોડો એવો આવડો મોટો, પણ મારો અનુભવ છે. હું તમને ઉદાહરણ આપીને કહું. જો હમણાં રિષભ પંત અત્યારે પાછું ભારતની ટીમમાં વિકેટ કીપર આવી ગયો T20 વર્લ્ડ કપમાં. રિષભ પંતનો હમણાં જોરદાર એક્સિડન્ટ થયેલો, મર્સિડીઝ જેવી કાર આગનો ગોળો થઈ ગયેલી, ટીવીમાં વિડીયો આવેલો. બે અજાણ્યા લોકો, એને તો ખબર નહોતી કે આ સેલિબ્રિટી ક્રિકેટર છે, એને ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે તો બહાર નીકળ્યો. એ લોકોએ હોસ્પિટલ ભેગો કર્યો ત્યારે તો આઈસીયુમાં હતો ને પહેલા ટીવી વાળા બધા ગયેલા. હું જોતો હતો ટીવીમાં સમાચાર, તો એની માં જે બહાર ઊભી હતી, એમાં કોઈ પત્રકાર આવી રીતે કે શું લાગે તમને, એને પાછો ક્રિકેટ રમી શકશે, તમને શું લાગે છે, ફરીથી તમારો દીકરો ક્રિકેટ થશે, એક્ટિવ થશે? હવે માં તો હોસ્પિટલમાં છોકરો હોય ત્યારે ક્રિકેટની ક્યાં પડી હોય એને. એટલે એને એમ જવાબ આપ્યો કે वो तो मुझे मालूम नहीं, वो शायद खेल पाएगा नहीं, मैं तो ये सोच रही हूँ कि वो कब होश में आए और मैं उसको 2 निवाले खिला सकूं. खेलने की बात छोड़ दो, खिला कब सकूं मैं उसको अपने हाथ से, मैं तो ये सोच रही हूँ. અને પછી માએ એમ કીધું कि बहुत भयानक अकस्मात था और गाड़ी की स्पीड में वो चला रहा था और कोई था भी नहीं वहां पे, लेकिन वो बच गया, वो पुरखों के आशीर्वाद से बच गया, ऐसा मैं मानती हूँ. આવી સિચ્યુએશન લાઈફમાં આવે ને ત્યારે તમને ખ્યાલ આવે કે આમાં તો પૈસા કામ નથી કરતા, આમાં તો નોલેજ કામ નથી કરતું, આમાં તો કોઈ તમારી કઈ કેવી પેઢી છે ને કેવું નામ છે ને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે ને ફેસબુકમાં કેટલા ફોટા છે, કશું કામ નથી કરતું. કોઈ મા બાપના આશીર્વાદનું કવચ તમારી આસપાસ હોય છે, કોઈ વડીલોનું વહાલ તમારી આસપાસ હોય છે, એ તમને એમાંથી ઉગાડીને બહાર કાઢી લે છે. એટલે મેં કીધું કે અમારો જાત અનુભવ છે. બધાની પોતપોતાની શ્રદ્ધા હોય, આસ્થા હોય, પોતપોતાની સગવડતા હોય. ઘણા લોકો મોટા જાહેરાતોમાં છપાવે શ્રદ્ધાંજલિની. મારે તો ઘણી વખત હું ખાતો હોઉં કંઈક નાસ્તો બાસ્તો, તેમાં આવે ખરું કાગળમાં, બીજે દિવસે લોકો ગાંઠિયા છુંદા ખાતા હોય. હું એમ નથી કહેતો કે ન છપાવો, હું એમ કહું છું કે એનું એ વાત જુદી છે કે એવા તો બીજે દિવસે પસ્તી થઈ જવાનું છે. પણ જીવતા મા બાપ, જીવતા વડીલો, જીવતા સ્નેહાળ ગુરુજનો, આ બધાને તમે ભલે ખીર કેસર બદામ પિસ્તા વાળી કરીને ન ખવડાવો, પણ 2 કોળિયા ખીચડીને તમારા હાથે ખવડાવવાનો સમય કાઢી લ્યો અને તબુડી પાણી પીવડાવી દો, તો એ તમારી માથે આશીર્વાદ જ છે. એ ભગવાનની પૂજા જ છે. હું ત્યાં લગી કહું, કદાચ મંદિરે દેવ દર્શન થોડાક ઓછા થશે ને 5 માળા ઓછી થશે તો ચાલશે. એ જવાબદારી મારી માથે નાખી દેજો. જાઓ, તમને એમ લાગે કે પાપ કહેવાય, પાપ મારી માથે, કારણ કે બાકીનું પુણ્ય મારી માથે આવશે, એ મને ખબર છે. એટલે આ પાપ લેવાની આપણી તૈયારી છે કે મા બાપની સાથે રહેવા માટે, મા બાપને લાડ કરવા માટે જો તમે કદાચ 2 માળા ઓછી કરશો ને 2 પ્રદક્ષિણા ઓછી કરશો, તો એ મારી મત નાખીને તમે ઓછું કરજો. જાઓ, આટલું હું માનું છું કે ભાઈ ઘણા બધા લોકો છે બોલવા વાળા, લખવા વાળા. તમે મને પ્રેમ કરો, બોલાવો, આટલી સંખ્યામાં ભેગા થાઓ. આનું કારણ એ છે કે ક્યાંક મા બાપના આશીર્વાદ એ બોલે છે આની પાછળ. જવાન જનરેશન છે, મને ખબર છે, હું એની વાત કરવાનો છું. આપણે બધી ગુજરાતી થાળી છે જવાની છે. ગુજરાતી થાળીમાં બધા સ્વાદ આવે, તીખું હોય, મીઠું હોય, ખારું હોય, ખાટું હોય, બરાબર. આપણા અથાણા બધા અલગ અલગ. અથાણાની તો મોસમ છે અત્યારે, બરાબર. તીખા અથાણા હોય, ગળ્યા અથાણા. એક જ કેરીમાંથી આપણે ગળ્યું, આપણે જો કેરી કેવી સાચવીને રાખીએ. આમ કેરી 2 મહિને આવે, ગુજરાતીઓ કેરી 10 મહિનામાં ખાય. એની મેથિયા કેરી કરે ને, એની ગોળ કેરી કરે ને, એનો છુંદો કરે ને,
એની કટકી કરે ને એનો મુરબ્બો કરે ને તમામ સ્વરૂપોમાં કેરી ખાય. તો આવી જ મહત્વની વાત છે હું જે કરવા જઈ રહ્યો છું. આપણી થાળી બનાવવાની છે, રંગબેરંગી સ્વાદવાળી જીવનની થાળી, આનંદની થાળી, રસની થાળી. એના વગર તો મજા નથી જ જીવવામાં. આપણે ઘણી વાર કહું તમને એવોર્ડ મળે મોટો, તમને કરોડો રૂપિયા મળે, તમને પ્રાઇઝ મળે, પણ પછી તો તમે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને 5 નંબર ગમતા હશે, 10 વ્યક્તિ ગમતી હશે ને મેસેજ કરશો, ફોન કરશો, ફોટા મોકલશો કે આજે આપણે ફોન આવ્યો તો મને આટલા રૂપિયાનું ઇનામ મળવાનું છે, મને એવોર્ડ મળવાનો છે, આવી જાજો, પહોંચી જાજો, આપણે પાર્ટી રાખશું. આ દોસ્તો છે ને તમારા જીવનમાં, આ વ્યક્તિઓ છે ને તમારા જીવનમાં, તો એવોર્ડ છે. મને અત્યારે કોર કમિટીનો પરિચય બધો કરાવ્યો પાછળ બધા મિત્રો મળ્યા ત્યારે. હું હસતા કહેતો હોઉં છું કે કોઈ સાદો પ્રસંગ એ ઘરમાં ઉજવવો હોય ને 20 જણાને બોલાવવા હોય ને તો પેલા 5 જણાને 3 જણાને આપણે પહેલા બોલાવીએ જે ઘરના હોય. કોઈક પૂરી તળવાય કામ લાગે ને, કોઈક ખુરશી ગોઠવવામાં કામ લાગે ને, કોઈક કચરો સાફ કરવામાં કામ લાગે ને, કોઈક બરફ લઈ આવે ને, કંઈક તો હોય જ, કોઈ વસ્તુ લઈ આવવાની હોય, કંઈ પણ હોય. તો આજે 3-4 જણા આવે છે ને એ કદાચ તમારા માટે સોનાના ચેન ગિફ્ટમાં નહીં લઈ આવે, પણ એ ભગવાને તમને આપેલી ગિફ્ટ છે જેને કારણે બીજા 300 જણાને તમે બોલાવી શકો છો. આવા સંબંધો સાચવવાના છે, આ ફ્રેન્ડશિપ સાચવવાની છે, આ ભરોસો સાચવવાનો છે. આ સિઝન છે. હું તો ઉતરો મુંબઈમાં એટલે સીધી પેટીઓ જ દેખાણી કેરીની, બારલા માર્યું એટલે બરોબર ઢગલા હતા રોડ ઉપર. હવે છૂટી કેરી કોઈ એકબીજાને આપતું નથી. આમ ગિફ્ટ દેવી હોય તો ગુલાબ એક છૂટું આપે, પણ કેરી એક છૂટી ન આપે. કેરી ગુલાબ કરતા વધારે કામમાં આવે. બરાબર, ગુલાબ તો બધા સૂંઘીને બાજુ મૂકી દે, કેરી તો કામ નહીં આવે, ખાઈ શકાય. પણ છૂટી કેરી કોઈ ન આપે. કોકને માટે લઈ જાય, શું લઈ જાય? પેટી લઈ જાય. બરાબર, હમણાં દ્રાક્ષની સિઝન હતી, હમણાં જ પૂરી થઈ. તો દ્રાક્ષ આપણે લઈએ તો ઝુમખાની લઈએ. પેલો રેકડી વાળો છૂટી છૂટી એક વીણી નાખે તો આપણે ના પાડી દઈએ કે એવી નથી છૂટી, ઝુમખું છે એ કાઢી નાખો. કચ્છમાં તો ખારેકે બહુ વખણાય, તો ખારેકે હોય ઝુમખામાં આવે. છૂટી છૂટી નીચે પડેલી ખારેક કોઈ ખાય નહીં. કુદરતી વ્યવસ્થા કરી તમે જુઓ, ફળો હોય ને એ ઝુમખામાં હોય, ટોપલીમાં હોય, કરંડિયામાં હોય, પેટીમાં હોય. એ લેવા દેવા અને ખરીદવા ગમે. આપણને અંદરથી એમ લાગે ના બરાબર છે, એક લઈને શું કરું, આખું ઝુમખું લીધું. એટલે ભેગા રહેશો ને તો ભાવ વધશે, ને છૂટા પડશો ને તો ભાવ ઘટશે. આટલી સિમ્પલ વાત છે. આ ભાવ એટલે ઓલો બજારવાળો ભાવ એ ખરો, કારણ કે ભેગા રહેશો તો એ ભાવ વધશે. જે ભેગા રહેના ભાવ વધે જ છે. બરાબર, અનિલભાઈ ને મુકેશભાઈમાં તો અનિલભાઈ છૂટા પડવા ગયા, ભાવ ઘટી ગયા. જેના મુંબઈમાં જ બનેલી કિસ્સો છે. સગા ભાઈઓ જ હતા, એ ફોનના ધંધામાં પહેલા આવ્યા હતા, બોલો મુકેશભાઈ પછી આવ્યા. જો ભેગા રહ્યા હોત તો ભાવ વધી ગયો, છૂટા પડવા ગયા તો ભાવ ઘટી ગયો. એટલે ભેગા રહેશો તો ભાવ એ પણ વધશે, અને ભેગા રહેશો તો જેને આપણે ગુજરાતીમાં ભાવ કહીએ ને, એકબીજાના સંબંધોનો ભાવ, સ્નેહનો ભાવ, મીઠાશનો ભાવ, એ પણ વધશે. મને એ ગમે કે તમારો નાનકડો સમાજ છે પણ ભેગો થાય છે. આ મજબૂતાઈ ટકાવીને રાખજો. તમે કદાચ સાયન્સના સ્ટુડન્ટ હશે, ભણ્યા હશે કે હીરો કાર્બનનું સ્વરૂપ છે, કોલસો કાર્બનનું સ્વરૂપ છે, પણ કોલસો આમ મુઠ્ઠીમાં લ્યો તો ભૂકો થઈ જાય, અને હીરો છે એ કાચને તોડી નાખે. કાચ કાપવાનો હોય તો હીરા કણી વપરાય. હીરો એટલો કઠણ, એની માથે શૂઝ મૂકો તમે, આ મારું આટલું વજન છે પણ હું હીરા દબાવી દઉં તો તૂટે નહીં. કેમ? બે વચ્ચે ફરક શું છે? જો સાયન્સ તો કહે છે કે કાર્બન છે, તો પછી તમે જે સાયન્સ ભણ્યા હશે ને ખબર હશે કે બોન્ડિંગ હોય, બંધ અણુઓ વચ્ચેના બોન્ડિંગ હોય. આવું 6ઠા-7મા ધોરણમાં આવતું, CH ને એવું બધું આમ લખેલું હોય, આમાં આકૃતિ દોરેલી હોય. કોલસામાં એ નબળા બંધન હોય, એટલે કોલસો કાળો દેખાય અને કોલસાનો ભૂકો થઈ જાય, અને હીરામાં મજબૂત બોન્ડિંગ હોય અંદર અણુઓનું, એટલે હીરો ઉજળો દેખાય અને હીરો તૂટે નહીં, બીજાને તોડી શકે. આ સંગઠનની તાકાત છે, આ એકતાની તાકાત છે, આ ભેગા રહેવાની તાકાત છે. કુદરતે આપેલો મેસેજ છે. જો આ જય વસાવડાએ નથી કોલસો બનાવ્યો, નથી હીરો બનાવ્યો. હું તો ઘણી વાર કહું મેસેજ પરમાત્મા પાસેથી લેવા, મારી પાસે ન લેવા. હવે તો બધા અમારા યંગ જનરેશનના મિત્રો છે, એ સુગર કેન જ્યુસ પીવે મુંબઈમાં, પણ સુગર કેન નો જોઈ હોય કેવી હોય. શેરડીના સાંઠા વાળમાં જઈને જોયા ન હોય. અમે તો એમાં મોટા થયા, નાનપણમાં ગામડામાં જઈને જોતા. તો સાંઠો જે ભગવાને બનાવ્યો છે બહુ ગળ્યો મીઠાશ વાળો, ખાંડ એમાંથી તો બને છે. શેરડીનો હોય ખાંડ નથી. જગદીની મીઠાશ છે એ તો ખાંડમાંથી આવે છે, પણ ભગવાને વ્યવસ્થા કરી છે કે સીધી મીઠાશ તમને મળે નહીં.
પહેલા તમારે છોડવું પડે, છોડ્યા પછી ગંડેરી કરીને ચાવવું પડે, ચાવો પછી મીઠો મીઠો રસ નીકળે, પણ 8 ગંડેરી ખાવ ને ત્યાં એક ગાંઠો આવે. આવું ઘણીવાર ફેમિલીમાં થાય, ઘણીવાર સંસ્થામાં થાય, ઘણીવાર કંપનીમાં થાય, ઘણીવાર પાડોશમાં થાય કે 8 ગંડેરી હોય ને એક ગાંઠો હોય. તો ગંડેરી ખાવ તો રસ નીકળે, પણ ગાંઠામાં મહેનત કરવા જાવ તો આપણું લોહી નીકળે, રસ ન નીકળે. એટલે શું કરવાનું હોય કે ગાંઠો હળવેકથી બાજુ મૂકીને બાકીની ગંડેરી ખાવાની હોય. એમ જિંદગીમાં ન ગમતી ઘટના બને, ન ગમતી વ્યક્તિ કદાચ આવે, ન ગમતું ન ફાવતું થાય તો એને હળવેકથી સાઈડમાં મૂકીને બાકીની 8 ગંડેરી મળે છે ને 2 ગાંઠા 3 ગાંઠાની વચ્ચે એમ માનીને રાજી થવાનું. ગાંઠા ઉપર ફોકસ કરશો તો કોઈ દી રસ મળશે જ નહીં જીવનમાં. સ્પીડ બ્રેકર આવે આપણે, તમે જોજો મુંબઈમાં કેટલાય રસ્તા ધોવાઈ ગયા હોય વરસાદમાં, બરાબર? કોઈ દી સ્પીડ બ્રેકરની કણી હલે નહીં. શું કામ? કારણ કે રસ્તા ઘસાતા હોય. સ્પીડ બ્રેકર ઘસાય જ નહીં, ત્યાં બધા બ્રેક જ મારવી પડે, બરાબર? ધીમા જ પડવું પડે. સ્પીડ બ્રેકર આવેલા આપણે શું કરીએ? કારણ કે આપણી ગાડીની જમ્પર ખરાબ થાય ને, બહુ જોરથી ચલાવવા જાય એટલે આપણે ધીમા થઈ જાય. બસ, તો જિંદગીમાં સ્પીડ બ્રેકર જેવી ઘટના આવે કે સ્પીડ બ્રેકર જેવી વ્યક્તિ આવે, ખોટે ખોટા આપણા જમ્પર ઘસવાના નહીં, હળવા થઈ, ધીમા થઈ, સરકી નીકળી જવા. આટલી સિમ્પલ વાત છે. આના માટે કેમ બહુ મોટા નોલેજની જરૂર છે? રોજે મેં કીધું તમારી ગાડીમાંથી, હું તમને તમારી કારમાંથી, હમણાં બેઠો બેઠો ભાવિનભાઈ હું કાર માંગ્યો, ખાસ મને તેડવા આવ્યો, બરાબર? હોશથી આવું લગ્નની જાનમાં તેડવાના હોય એમ દાલ જબ્બો કરીને જસ તો તેડવા આવ્યો. મારો ગમતો કલર છે એટલે મેં કીધું હા ભાવિનભાઈ તો આજે સરસ પ્રસંગ, એટલે 2 દીકરીઓ છે એટલે આવા પ્રસંગો તો એમના જીવનમાં આવશે, સરસ મજાના શુભ પ્રસંગો. તો કારમાં તમે બેસો ને, કોઈ પણ કારમાં, કે ભાવિનભાઈની કારમાં છે એવું નથી કહેતો, દુનિયાની કોઈ પણ કારમાં તમે બેસો એટલે એક આગળ જોવાનો કાચો, વિન્ડશીલ્ડ જેને કહેવાય ઇંગ્લિશમાં, અને એક પાછળ જોવાનો કાચો, વચ્ચો, રિયર વ્યૂ મિરર કહેવાય ઇંગ્લિશમાં. હંમેશા કોઈ પણ ડિઝાઇન તમે જોજો પૃથ્વીની કોઈ પણ કારની, ટેસ્લા ઉપાડો, મર્સિડીઝ ઉપાડો, BMW ઉપાડો, ઓડી ઉપાડો, પાછળ જોવાનો કાચ નાનો હશે અને આગળ જોવાનો કાચ મોટો હશે. આનાથી ઊંધી ડિઝાઇનની કાર તમે જોઈ હોય મને કહો, આખી પૃથ્વી ઉપર બની નથી, શક્ય જ નથી. આગળ જોવાનો કાચ નાનો હોય, પાછળનો મોટો હોય એવી કાર કોઈથી બનાવી શક્ય જ નથી. આ તો જિંદગીનો સંદેશો છે કે લાઈફમાં રિવર્સ ગિયર છે જ નહીં. જિંદગી આગળ વધે છે, પાછળ નથી જતી. એટલે આગળ જોવાનો કાચ મોટો રાખો ને પાછળ જોવાનો અરીસો નાનો રાખો તો સુખી થશો. આગળ વધારે નવા દ્રશ્યો આવવાના છે, આગળ વધારે તમારે જવાનું છે, પાછળ નથી જવાનું. હા, પાછળ હોય કામનું છે, રિયર વ્યૂ મિરર કાઢીને ન ચલાવાય ગાડી, ભટકાઈ જાય. ખબર હોવી જોઈએ પાછળ શું છે, પણ પાછળ શું છે એની ખબર રાખતા રાખતા જવાનું આગળ છે. એટલે હું મારા પ્રવચનો ઘણીવાર કહું કે ભૂતકાળમાં ધુમાકા મારવાની બધાય મજા જ આવે. લગ્ન બગનમાં જાઓ ને તો વડીલો બાજુ બેઠા હોય કે અમારા જમાનામાં જે સોનાનો ભાવ હતો, એટલે હું કહો તમે તો કિલો લઈને રાખ્યું છે ઘરે, બરોબર? પણ હવે તો એને ભાવ ખબર હોય એના જમાનામાં કેટલો હતો, પણ કિલો લેવાની ત્યારે તાકાત ન હોય. તો બધા દાદાઓ ને દાદીઓ બધા બેઠા હોય એને કહું કે ભાઈ હવે એ જમાનો તો જતો રહ્યો, હવે મોબાઈલના ભાવનો જમાનો આવી ગયો, ટચસ્ક્રીનના ભાવનો જમાનો આવી ગયો. જમાનો તો ભરે રાખવાનો છે, કોઈનો થયો નથી જમાનો. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, જીસસ, મોહમ્મદ કેટલા આવીને પસાર થઈ ગયા, કોઈનો જમાનો થયો નથી. બધાથી જમાનો આગળ નીકળતો જાય છે. કુદરતે ભગવાને એવી વ્યવસ્થા કરી છે. હું તો માનું છું ભગવાન એવું ઈચ્છતા જ હશે કે મેં આવો સરસ મજાનો બગીચો બનાવ્યો પૃથ્વી ગ્રહનો, એ પાર્કમાં તમને રમવા મોકલા છે, રમો ને રાજી થાવ ને પાછા આવજો. પણ જે પાર્કને બદલે પાર્કિંગમાં જઈને બહુ ઉભા રાહ જોવે છે ને, એને ભગવાન પાછો ધક્કો મારશે. હજી તમારો વારો નથી આવ્યો, તમે હરખો બગીચો જોયો નહીં, પાછા જાઓ. તો આનંદ કરો, જલસા કરો, પણ એનો નિયમ એ છે કે નદીમાં ડૂબી ન જવાય, નદીમાં ધુબાકો મારીને પાછું આવતું રહેવાય. વોટર પાર્કમાં ડૂબી ન જવાય, વોટર પાર્કમાં ધુબાકો મારીને પાછું આવતું રહેવાય. એમ ભૂતકાળ ગમે એટલો મહાન હોય, ગમે એટલો સરસ હોય, એની સ્મૃતિઓમાં કોકવાર ધુબાકો મારીને પાછું આવતું રહેવાય. એમાં પૈડા ડૂબી ન જવાય, કારણ કે આપણે બહાર નીકળીને આગળ વધવાનું છે, નવા શિખરો સર કરવાના છે. અને આ બહુ અગત્યનું છે, આ ફ્યુચર જનરેશનની વાત છે. ઉપરવાળાની રસ છે એટલે તો નવી ચીપવાળા છોકરા પેદા કરે છે ને, નહીંતર તો જૂની ચીપવાળા ન ખાવા નથી એમને. પણ તમે જોજો તમારા ઘરના છોકરાઓ 3 વર્ષના છોકરા જેવા ફોટા પડશે, એવા મારાથી નહીં પડે.
5 વર્ષના છોકરા વિડીયો એડિટ કરવા માંડે છે. એટલે ઉપરવાળાને રસ છે કે આપણે ફોરવર્ડ ગિયરમાં દુનિયા જવાની છે. અને છે એટલે તો જો આપણે આ બધી શોધખોળો થઈ. રાઈટ બ્રધર્સના મમ્મી પપ્પા છે તો એના મમ્મી તો ભણ હતા અને પપ્પા છે ચર્ચમાં પાદરી હતા, બાઇબલના પાઠ કરાવતા. અને છોકરાઓ છે પિતાશ્રી એમ કહેતા કે ભાઈ ભગવાને દુનિયા આવી બનાવી છે, પક્ષીઓ પાંખ આપી છે, માણસને પગ આપ્યા છે, છોકરાઓ વિમાન બનાવ્યું. બરાબર, પુત્રાત શિષ્યાત પરાજય તેવી આપણે ત્યાં સંસ્કૃતમાં વાત છે કે સંતાનોથી પણ પરાજય થઈ શકે. બાપનો સંતાનોથી પરાજય થયો. બાપ એમ માનતો તો પાંખ તો પક્ષીઓને આપી, છોકરાઓએ વિમાન ઉડાડ્યું, એમાં ઉડીને આવ્યો, પ્લેનમાં જ આવ્યો મુંબઈ. તો દરેક નવી જનરેશન કોઈ નવી વાત લઈને પણ આવે છે, કોઈ નવો મુદ્દો લઈને, નવી શોધ લઈને આવે છે. હવે જો ત્યારે જ એની પાંખો કપાઈ જાય તો તે ઉડાન થાય જ નહીં. ઉડાન થાય જ નહીં તો નવી વાત આવે જ નહીં. નવી આઈસ્ક્રીમની ફ્લેવર આવે છે તો જો દરેક ઉનાળામાં 2-3 આવે છે તો કંઈક નવું તો થવાનું. હમણાં એક પ્રસંગમાં ગયો હતો ત્યાં જલેબી હતી, ગુલાબી રંગની હતી. હું તો જિંદગી પહેલી વાર મેં ગુલાબી રંગની જલેબી જોઈ. એટલે મેં કીધું કે આ કંઈક આપણે ખાવા જેવી છે કે નહીં કેમ ખબર પડે જોઈને. એટલે પેલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ જૂ બગડી ગઈ છે એવું કહે છે, આમ કેસરી કેમ નથી? તો મને કે સ્ટ્રોબેરી જલેબી છે. મેં કીધું જલેબીમાં સ્ટ્રોબેરી આવી ગઈ? જલેબી એમને બી ખાવાની મજા આવે. મેં તો એકવાર પ્રિય મોરારી બાપુએ મને એક વિષય આપેલો કથામાં, સ્વાદ બ્રહ્મ ઉપર તમે બોલો, સ્વાદ ને શોખ ઉપર. તો મેં એમ કીધું પુરુષો ફાફડા જેવા હોય છે, સ્ત્રીઓ જલેબી જેવા હોય છે. ફાફડા હોય ને અમારે ગોંડલમાં તમે આવો, કાઠિયાવાડમાં ઘણી જગ્યાએ ફાફડા બનતા હોય, ભાવનગરમાં, ગોંડલમાં, ઉપલેટામાં, ધોરાજીમાં, રાજકોટમાં, ઘણા બધા ફેમસ છે. જામનગરમાં, સૌરાષ્ટ્રમાં જે લોકો મોટા થયા હોય ને ફાફડાની ખબર હોય. બરાબર, ફાફડા આમ લાંબા નીકળ્યા, પટ્ટા. બરાબર, જોઈને તમને એમ લાગે ઓહો આ તો આપણી થેલીમાં આવશે નહીં, પ્લેટમાં સમાશે નહીં, પણ આંગળી અડાડો ભૂકો ભૂકો થઈ જાય. એમ ભાઈઓ બધા મારી જેમ ટાલ વેલી પડે, કોકને એટેક પેટેક આવી જાય. શું કામ? કારણ કે લોડ વધારે લઈને ફરતા હોય, ફાફડા જેવા હોય, લાગે મોટા પણ અડો તો ભૂકો ભૂકો થઈ જાય. બહેનો જલેબી જેવા હોય. બરાબર, બહુ આમ સરસ રસ ભર્યા હોય, મીઠા હોય. બરાબર, ડાયાબિટીસ હોય એને એમ થાય કે નાના એક ખાઈ લો, આ વખતે વાંધો નહીં, ગોળી વધારે લઈ લેશું. પણ કયો છેડો ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય નહીં તમને ખબર જ પડે ને. જલેબી ગોતવા જાવ કે શરૂ ક્યાંથી થઈ હશે, પૂરી ક્યાંથી થઈ હશે, ખબર જ પડે નહીં. પણ હું તો તમને પરિવર્તનની વાત કરું છું. બોલો, લોકો એકની એક જલેબી ખાઈને કંટાળી ગયા તો કોઈ નવો પ્રયોગ કર્યો, આપણે સ્ટ્રોબેરી જલેબી કર્યો. એટલે મને મજાક કરવાનું મન થયું. મેં ઓલા જે જલેબી ઉતરતો તો મેં કીધું સ્ટ્રોબેરી ફ્લેવર છે તો બ્લુબેરી ફ્લેવર છે. મેં કીધું તો એ મારે ખાવી છે. એટલે આજે કોઈ સ્ટ્રોબેરી બનાવી, કાલે કોઈ બ્લુબેરી બનાવશે, પરમદી બ્લેકબેરી બનાવશે, કોને ખબર કાલે જલેબી આવશે. લોકોને કંઈક ને કંઈક નવું જોતું હોય છે, કંઈક નવું કરવું હોય છે. એટલે તો આપણે દિવાળીમાં ઘર બધા સજે તો મકાન નવા ન લે. મકાન નવા તો દર દિવાળીએ મુકેશભાઈ અંબાણીએ નથી લેતા, આટલા બધા પૈસા છે. એન્ટેલે એક બનાવ્યું એ ઘણું છે, આખી જિંદગી એમાં જ રહેવાના છે કે દર દિવાળીએ નવું મકાન ન બનાવે. પણ જે મકાન હોય ને એની સફાઈ કરે, એની સજાવટ નવી કરે, પડદા નવા લઈ આવે, ટેબલ ક્લોથ નવા લઈ આવે, કપડા નવા લઈ આવે, ડાઇનિંગ ટેબલ નવી રીતે સજાવે. તો આપણા જીવનને પણ દિવાળીનો તહેવારી મેસેજ આપે છે કે નવી સજાવટ કરતા રહે, નવી નવી ઓળખ કરતા રહે. મારે હું 3 ભાગમાં વાત કરવાનો છું. પહેલો ભાગ જે છે એ આ છે, સમાજ, નવીનતા. નવીનતા ક્યારે આવે જગતમાં? જ્યારે તમે પ્રયોગો કરો ત્યારે આવે. પ્રયોગોમાં શું વાત થાય? નિષ્ફળતામાં. કોઈ પ્રયોગ સીધો સફળ થાય નહીં. આટલા બધા બહેનો ઉઠ્યા બેઠા છે, બરાબર, તમે ઢોસો ઘરે બનાવવા જાઓ તો પહેલો ઢોસો કઈથી સારો ઉતરે જ નહીં. બરાબર, જેટલા ભાઈઓ બેઠા છે એ સાયકલ ઉપર પહેલી વાર ચડ્યા હોય એ ભેગી જ સાયકલ સરસોડા કાઢી ગઈ આખી મુંબઈ. પેલા ડગુ બગુ થાય ને, એકાદ ગાય ઉભી હોય ગાય પાસે જઈને ભટકાય ને, કુંડી હોય તો પાણીની કુંડીમાં જઈને અટવાઈ જાય. પછી ધીમે ધીમે બેલેન્સ આવવામાં થતા આવે. અમારા એક મિત્ર કહેતા જેના ઘૂંટણ છોડાય ને એને સાયકલ હરખી આવે, બાકીને સાયકલ ડરતા આવે. બરાબર, એમ પહેલો ઢોસો સરખો ન ઉતરે, ચોટી જાય. એને જરાક તમે ગરમ કરવો પડે, એને સરખો પહેલો ઢોસો જરાક ચોટી જાય, જાડો થાય, ચીકણો થાય. બરાબર, ત્રીજા ચોથા ઢોસે સરખો માપ આવે, સરખી પકડ આવે. પછી આપણે જેને પાતળો ઢોસો કહેવાય, જાળીવાળો ઢોસો કહેવાય, એવા ઉતરે. તો કોઈ પણ પ્રયોગ તમે નવા કરો ને એમાં ધીરે ધીરે હાથ બેસે. શરૂઆતમાં નિષ્ફળતા મળે, શરૂઆતમાં મુશ્કેલી આવે, શરૂઆતમાં ખ્યાલ ના આવે.
જેટલા પ્રયોગો આપણે આજે બધી સુવિધામાં બેઠા, પણ આ એસી એક ધડાકે બની નહીં ગયું હોય, આ લાઇટ એક ધડાકે બની નહીં ગઈ હોય, આ માઇક્રોફોન એક ધડાકે બની નહીં ગયું હોય, કેટલાય પ્રયોગો નિષ્ફળ ગયા હોય અને માણસ ખંતથી ચોંટી ગયા હોય ત્યારે જ હોય. તો સમાજને આપણે બેઠો કરવા માટે પણ નવા પ્રયોગો જોઈએ. નવીનતા વગર કંઈ ચાલતું નથી. બરાબર? જે આજે તમે જુઓ, પહેલાના જમાનામાં ફિલ્મો જોવા માણસો જતા, ફિલ્મની ટિકિટના ભાવ વધારે લેતા. હવે ઊંધું થઈ ગયું, ફિલ્મની ટિકિટ સસ્તી પડે, ધાણીના ભાવ વધી ગયા, પોપકોર્નના વધી ગયા. એ લોકો નવો વેપાર ચાલુ કરી દીધો. ટિકિટ 100 રૂપિયાની વેચો, પોપકોર્ન 450 ની વેચો. બરાબર? તો બધા કંઈક ને કંઈક નવું કરતા રહે છે. આપણે નવું કરવું પડશે આગળ વધવા માટે, ભેગા રહેવા માટે. એના વગર મજા નહીં આવે. જેમાં કંટાળો આવે ને, આ બહુ જૂનો રોગ છે, બોર્ડમ, કંટાળો. બરાબર? માણસ કંટાળી જાય ને પછી રસ પડતો બંધ થઈ જાય, રસ પડતો બંધ થઈ જાય એટલે ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય. તો એક્ટિવ રહેવું હોય તો કંટાળો કરવાનો નહીં. ઘણી વાર જુવાન મિત્રોને કહું કે તમે આકાશમાં ઉડતી પતંગ છો. પતંગ ગુજરાતીઓનો જ ખાસ તહેવાર છે. રંગબેરંગી પતંગોના ફોટા પડે 14મી જાન્યુઆરી. અચ્છા, આપણને એ ખબર હોય કે ભાઈ પતંગ આપણો ચગે કે ન ચગે, બાજુવાળાને ચગવો ન જોઈએ, એટલે ઘણા કાચ પાયેલો દોરો રાખે ખાસ. બરોબર? કે મારો પતંગ ભલે કપાઈ જતો પણ આજુબાજુ તો કોઈનો રહેવા જ નહીં. આવી રીતે જિંદગી જીવી ન શકાય. કારણ કે કોકના પતંગ કાપવા જશો, કોક તમને કાપી નાખશે. ઘણી વાર હસતા હસતા કહું કે કૃષ્ણ પાસેથી શીખવાનું એ કે તસલી આંગળીએ ગોવર્ધન ઉચકેલો હોય તો વજન તમારે એક ઉપર છે, પણ વજન જ્યારે તમારી ઉપર હોય ને ત્યારે બે રિએક્શન હોય. કાં તમે અભિમાનને એમ કહો, તમને ખબર નથી પડતી કે મેં કેવડું મોટું કામ કર્યું છે, આગળ. અને બીજું રિએક્શન જે કૃષ્ણએ આપ્યું એ હોય કે મેં આવડો મોટો પર્વત ઉચકો છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, વરસાદ પડે છે ને આની નીચે આવતા રહ્યો, મારી બાજુમાં આવતા. જે મૂવીઓ, જે આગેવાનો, જે લીડર્સ પોતે એકલા વજન ઉચકે પણ પોતે વજન ઉચકીને બીજાને દૂર રાખવાને બદલે ભેગા રાખે ને, એની પૂજા થાય, એના જન્મદિવસ ઉજવાય, એના ગીત ગાય. મોભનું લાકડું એક જમાનામાં, જૂના જમાનામાં આવતું. હવે તો લાકડા નીકળી ગયા, સિસ્ટમ જ નીકળી ગઈ નળિયાવાળી. પણ મોભનું લાકડું હોય ને એનું વજન વધારે હોય, છડિયાનું લાકડું વપરાય, એની માથે જ બધો લોડ આવતો હોય. એમ કોઈ પણ પરિવાર કે કોઈ પણ સંસ્થા તમારે સરસ ટકાવીને રાખવી હોય તો કોકે નીલકંઠ થવું પડે, જાણી જાણીને ઝેર પીવા પડે. ઝેર પીને પેટમાં ન નખાય તો આપણે ગુજરી જાય, થૂકો તો કોઈક બીજો ગુજરી જાય. એટલે ગળામાં ટકાવીને રાખવાનું હોય પણ હસતા મોઢે બાકીનાનું સુખ આપવાનું હોય, ત્યારે સમાજ, સંસ્થા કે પરિવાર ટકે. એમને નથી ટકતા. આવું થાય ત્યારે ટકે. એટલે પતંગોના ફોટા બહુ સરસ પડે, પણ યાદ રાખવાનું કે પતંગો આકાશમાં તો જ ટકી શકે કે નીચે ફિરકીમાંથી માંજો આવતું હોય. અને ફિરકીના ફોટા કોઈ નથી પાડતું આ જગતમાં. મેં કીધું, વડીલો, મા બાપ, ગુરુજનો, આ બધા આપણી ફિરકી છે. આપણા સંસ્કાર એ આપણી ફિરકી છે, આપણા ઘરનું વાતાવરણ એ આપણી ફિરકી છે, આપણો સમાજ એ આપણી ફિરકી છે. ફિરકીમાંથી માંજો મળતો બંધ થઈ જશે ને તો પતંગને તો એમ થશે હું તો સુરતને અડી આવું, હું તો ચાંદા ઉપર જઈને આટો મારી આવું, પણ ખરેખર કોઈક એન્ટેનામાં, કોઈક બાવળના ઝાખરામાં, કોઈક ફ્લેટની બારીએ તૂટીને લટકતી હશે. કારણ કે નીચેથી દોરો મળતો બંધ થઈ ગયો, માંજો મળતો બંધ થઈ ગયો. એટલે સમાજ ટકાવવો પડે, એટલે પરિવાર ટકાવવો પડે. માંજો ત્યાંથી આવે છે. પણ એની સામે મારે એ વિનંતી કરવાની અમારા વડીલ મિત્રોને, અમારા સમાજના મોભીઓને, કે ફિરકી જેમ ઉડવાનો શોખ નથી રાખતી, પણ ફિરકીનો રાજીપો એ છે કે મારે કારણે આ પતંગ ઉડે તો હું ખર્ચાઈ જવા તૈયાર છું, મારી દોરી આપી દેવા તૈયાર છું, હું નીચે મારો ફોટો ન પડે પણ એનો ફોટો પડે એમાં હું રાજી છું. એવી જ રીતે જેમ શિલ્પી છે એ મૂર્તિમાં બધા પગે લાગે એ જોઈને ધન્યતા થાય, એને પગે લાગે એનાથી શિલ્પીને રાજીપો ન થાય, એને બનાવેલી મૂર્તિને પગે લાગીને રાજીપો થાય. એમ આપણે આપણા પછીની જનરેશન છે એને હળવેકથી આગળ કરવાની છે, એને હળવેકથી દોર આપવાનો છે. અને મેં કીધું એમ કે જ્યાં લગી તમે કોઈ પણ પ્રયોગ કરવાની, ભૂલ કરવાની, ભૂલમાંથી શીખવાની છૂટ ન આપો ત્યાં લગી તો ઢોસો હરખો નથી ઉતરવાનો, સાયકલ સરખી આવડે. આપણે ત્યાં શું થાય, તમે વિચાર કરો, તમે ગાડી ચલાવતા હો પાછળથી કોઈ કોમેન્ટ્રી કરી રાખે કે બ્રેક મારજો, હવે આગળ લેજો, હવે જરાક સ્પીડ પકડજો, હવે જરાક મૂકી રાખજો, પછી કંટાળીને ડ્રાઈવર એમ કે તો તમે જણાવો. એટલે મારી રિક્વેસ્ટ એટલી જ છે કે આપણે કોઈ ગાડીમાં પાછળ બેસાડે તો મોતથી એસીની હવા ખાવી, એસીની હવા હરખી ન આવતી હોય બારી ખોલીને ડાબી બાજુ લીલી હવા ખાઈ દ્રશ્યો જોવા. પણ જેને ગાડી ચલાવવા આપી હોય એને ચલાવવા દેવી. આપણું કામ પહોંચવાનું છે, ચલાવવાનું નથી. કોમેન્ટ્રી ઓછી કરવી.
બરોબર, આપણે ત્યાં શું છે, જો નારાયણ મૂર્તિ રતન તાતા થી એ ગાડી બીજા આપી, પણ પછી રહેવાનું નહીં, પાછા ગોઠવાઈ ગયા પોતે. જો તાતામાં એવું થયું, સાયરસ મિસ્ત્રીની ગાડી આપી હતી, પછી પાછા સાયરસ મિસ્ત્રી તો ભગવાન પાસે જતા રહ્યા, પણ રતન તાતા પાછા ગોઠવાઈ ગયા કે ભાઈ આ બરાબર નથી ચાલતું, હું જ છું. બરાબર, નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ ની ગાડી બીજાને ચલાવવા આવી હતી, પછી એ પાછા ગોઠવાઈ ગયા. આ વસ્તુ છે ને કે આપણે પશ્ચિમ પાસેથી શીખવા જેવી છે. એપલમાં સ્ટીવ જોબ્સને કેન્સર થયું અને એને પરમેનન્ટલી વિદાય લીધી. દુનિયાની ટોપની કંપની ગણાય એપલ. બધા પાસે એપલના ડિવાઇસીસ નહીં હોય અને સપનાવી શકે, આપણે તો હાથ લીધું છે. બરાબર, એને જીવતે જીવત ટીમ કોકને ગાડી સોંપી દીધી, પોતે જતા રહ્યા. એની દીકરા દીકરીને નથી બેસાડ્યા, આ લાયક માણસ છે, એને બેસાડ્યા. કંપની ચાલે છે. વોલ્ટ ડિઝની ગુજરી ગયા, કોકા કોલા મેકડોનાલ્ડના સ્થાપકો ગુજરી ગયા, કંપની ચાલે છે. આ શીખવાનું છે કે સમયસર ગાડી આગળ કોકને ચલાવવા આપી દેવી ને આપણે પાછળ બેસીને એન્જોય કરવું, જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા. પણ ગાડી જો સમયસર આપશો નહીં તો આપણે જશું ગાડી જ બંધ પડી જશે. આપણે ત્યાં કેટલી સંસ્થાઓ, શાળાઓ, કોલેજો મૂળ વ્યક્તિ ઉપર હોય ને પછી મૂળ વ્યક્તિ જતી રહે, એને સેકન્ડ લાઈન હોય નહીં, એટલે પછી ધીરે ધીરે દબાઈ ન થઈ જાય. આ સમજવા જેવું છે આપણે બધા. તમે મને અહીં લગી બોલાવ્યો તો મારી ફરજ છે ને, હું તમને જે કંઈ મારા મનમાં જે સાચું લાગે એ કહું, હું તમારી સાથે શેર કરું. હવે તો શેરિંગનો જમાનો છે. ફોટા અવગત્ય જાય જો આપણે શેર ન કરીએ, જો અવગત્ય જાય એમ બોલું છું. ફોટા પાડ્યા પછી ઘણી વાર છે ને આપણે મોબાઈલ ફેરવતા હોય ને 2 વર્ષે યાદ આવે કે આ બહુ સારા તૈયાર થયા હતા, ફોટો તો સરસ હતો, તો મૂક્યો જ નહીં આપણે તો કોઈ. એ પ્રેત થઈને નડે આપણને ફોટો. પછી એની પ્રેત મોક્ષનો ખાસ લગ્ન હવે નવો આવ્યો છે, થ્રોબેક હેશટેગ. કે આવા પ્રેત થયેલા ફોટાઓનો મોક્ષ કેમ કરવો, તો હેશટેગ થ્રોબેક કરીને એવા 4 ફોટા જૂના મૂકવા. ક્યાંથી કાંઈ શું કામ, તો કે રેન્ડમ ડમ્પ કરી રહ્યા છે. આ બધી સોશિયલ નેટવર્ક એવું ને ખર્ચા વધી ગયા. પહેલા તો એવું હતું, જો મારા મમ્મી પાસે એવું હતું, 3-4 સાડી એને જુદી રાખી હોય પ્રસંગમાં પહેરવાની સાડી. હવે તો પ્રસંગોના ફોટા પડતા હોય, આપણે શેર કરતા હોય, નીચે કોઈ કોમેન્ટ કરી છે કે એક જ સાડી પહેરીને બધી જગ્યાએ જાય. સાડી ફેરવવી પડે ને પર્સે ફેરવવું પડે. બરાબર, તો ખર્ચો વધી જાય. એટલે હવે જોવાની દુનિયાથી કે બીજાને ઇમ્પ્રેસ આપણે કરવા જાય ને બીજા ઇમ્પ્રેસ ન થાય, આપણે તો ડિપ્રેસ જ થઈ જવાના કે કોઈ ઇમ્પ્રેસ કેમ નથી થતા. આટલી સારી પોસ્ટ મૂકી નીચે કોઈ લાઈક કેમ નથી કરતું. બરાબર, આ નવો વાટકી વ્યવહાર છે. પેલા ઓલું હતું ને ઇડલીનું ખીરું લઈ જાવ, ઢોકળાનું ખીરું આપી જાવ, નવો વાટકી વ્યવહાર છે. તમે અમારી પોસ્ટ લાઈક કરો, તમે અમારી પોસ્ટ લાઈક કરે, પછી તેવું થાય પતિ પત્ની ઘરમાં બેઠા બેઠા એકબીજાને પોસ્ટ લાઈક કરતા, આપણે એકબીજાને લાઈક ન કરતા. ત્યાં મોટું કરાવીને બેઠા. તો દુનિયાને દેખાડવાનું અહીંયા ફૂલ મૂકી આવે, સંસ્કાર નીચે ડિજિટલ ફૂલ બનાવીને મૂકી આવે. આ સમજવા જેવું છે. આપણી આસપાસની દુનિયામાંથી જ હું તમને કહું છું. આ સવારના પર્વ ઘણા નો આપણે ઋષિકેશના ઘાટ ઉપર બેઠા હોય એવા સરસ સરસ મેસેજ મોકલે. આપણે એમ થાય કે આ ભાઈ તો પવિત્ર આત્મા છે, આ તો સંસારમાંથી ઉપર ઉઠી ગયા છે. બરાબર, એને પૂરો ન હોય જો એ આખો મેસેજ એ આપણે મોકલી દીધો હોય સીધો એકાદ. બરાબર, હવે આવા મેસેજ આવે ને, હું તો QR કોડની સુવિધા આવી ગઈ. હવે તો આપણે ભારતમાં જેટલું આગળ છે એટલું તો દુનિયાનો કોઈ દેશ આગળ નથી ડિજિટલ પેમેન્ટમાં. ટેક્સી વાળા, રિક્ષા વાળા, શાક વાળા બધા ફટ કરતા મોબાઈલ લઈ લે છે. એટલે આપણે આમાં QR કોડ મોકલવો કે તમે સરસ સરસ ગુડ મોર્નિંગ ના મેસેજ મોકલો છો, જાણીને બહુ આનંદ થયો. આ QR કોડ ઉપર 5000 જમા કરાવશો એટલે મોર્નિંગ ગુડ છે એકદમ. જોજો હેપી દિવાળી ની મેસેજ નહીં આવે એ નંબર ઉપરથી, મને અનુભવ છે. આપણે જેને કોન્ટેક્ટ માનીએ એ આપણને કોન્ટેક્ટ માનવા જોઈએ ને. મહત્વની વાત આ છે, તમે કાંઈ પણ કરો, અમે બેઠા જ છીએ કહેવા વાળા સાચું જ બોલે છે. બેઠા જ રહેવાના છે, કાંઈ કરવાનું નથી. કરવાનું તો તમારે જ છે. વેપાર વાળા પ્રવચનમાં કીધું, બહુ વાયરલ થયું મારી પાસે, બધા મારો મેસેજ મોકલવા માંડ્યા કે આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય છે. કારણ કે પારકાઓને ખબર કેમ હોય છે કે આપણે પથારી ક્યાં પાથરીએ છીએ. બધી જગ્યાએ રામાયણ જુઓ, મહાભારત જુઓ, માથે તો પોતાનામાંથી શરૂ થાય. શકવાનો ખાય ચાવી ન ચડાવી હોત તો રાવણે સીતાહરણ ન કર્યું, અને મંથરાએ ચાવી ન ચડાવી હોત તો રામનો વનવાસ ન થયો. હું ઘણી વાર કહું કે એક જ મહેલ છે અયોધ્યાનો, એમાં મંથરાઈ હોય ને મૈથિલી હોય. આપણને સમજાવવું જોઈએ કે મંથરા કોણ છે, મૈથિલી કોણ છે. આપણે મૈથિલીને સાચવવાના હોય, મંથરાને સાચવવાના ન હોય. એક જ કુટુંબ હોય, એમાં કૃષ્ણય થાય ને કંસય થાય. આપણને ખબર હોવી જોઈએ પૂજા કોની કરવાની છે. કંસની પૂજા ન હોય, કંસના મંદિર ન હોય, કૃષ્ણના મંદિર એના ગીતો. આપણા વારસામાં જ આ બધું સમજાવીને કહેવામાં આવ્યું છે કે આ સમજજો.
થોડીક મુશ્કેલી તો થશે, ત્યાગ તો કરવો પડશે, છૂટશે તમને ગમતું. જો કૃષ્ણએ આમ જુઓ તો એનું વતન છોડવું પડ્યું, રામે એમનું પોતાનું અયોધ્યા છોડવું પડ્યું, પણ તમે કંઈક છોડશો ને તો જ કંઈક પામશો. તમે પણ છોડ્યું તમારું વતન અને મુંબઈ આવીને ગયા તો આજે આવું સરસ મજાની વાડી બનાવીને એમાં આપણે એસી બેસી જલસા કરીએ છીએ. એની વાડી મને કહેતા હતા આવીને કંઈક કમાઈ જાય, કમાવો દીકરો. એના આધારે મેં બીજી એક્ટિવિટી કરી શકીએ. એટલે મેં પૂછ્યું કઈ એક્ટિવિટી કરો છો? મને કે નવરાત્રી અમે કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરી. મેં તને 2-4 આઈડિયા ગાડીમાં જ આપી દીધા એક્ટિવિટી. મેં કીધું વેકેશનનો ટાઈમ છે ને, હવે બધા ફિટનેસ ક્રેઝી થઈ ગયા છે. મને બધા કીધા રાખે છે કે તમે આ મંચ ઉપર બેઠા છો બધા હલવાનું ચાલુ કરો. મેં તો કરી દીધું. જો કે તમારું શરીર કંઈક ઘટે જોવા જેવા લાગો એમ. તો તમે વિચાર કરો, હવે ફિટનેસનો ક્રેઝ છે. મેં કીધું વેકેશનમાં ફિટનેસ કેમ કરો? યોગા કે જીમ કે જે કોઈ અલગ અલગ ઇન્સ્ટ્રક્ટરને બોલાવી યંગસ્ટર્સ આવશે એટલે મજા આવશે. કારણ કે સૌથી મહત્વની વાત અત્યારે છે ને, પહેલાનો જમાનો એ હતો કે તમારે છોકરાઓ બહાર હોય ને ત્યાંથી પકડી પકડીને માં અંદર લઈ આવતી. બહુ રમી લીધું હાલો અંદર. હવે ઊંધું છે, છોકરાઓને રૂમમાંથી પકડી પકડીને બહાર કાઢવા પડે છે. બહુ મોબાઈલ જોયો હાલો બહાર. આખું ચક્કર ફરી ગયું. આમ તમે જુઓ બરાબર, બધા રમે બહુ પણ કેમ મોબાઈલમાં ફૂટબોલ રમી નાખે, 700 ગોલ કરી નાખે, પણ હરામ બરાબર કોઈ મેદાન ના ગયા. અમારો અનુભવ છે, કોઈ મેદાનમાં જાય નહીં, બધા અંદર રહી મારા. સ્ક્રીનને વધારે પડતો ટચ કરશું તો એક દિવસ સ્કિનનો ટચ કેવો હશે ને આપણે ભૂલી જશું. એટલે એને કારણે બહાર કાઢવાની જરૂર છે. એટલે મને ગમે કે હું તો હમણાં બોલીને જતો રહીશ અને એક પ્રવચનથી એક ભાષણથી આખી દુનિયા સુધરી જાય એવા બ્રહ્મ હું તો છું જ નહીં. બરાબર, એવું તો ભલભલા પરમાત્મા આવીને ઉપદેશ આપી કે એનાથી ફેર નથી પડતો કે આ 2 અર્જુન લૂંટ્યો હોય ધનુષ હોય માન. આવડી મોટી ગીતા ખુદ કૃષ્ણ સંભળાવી તોય અર્જુનને અડધી સમજાણી છે, પૂરી તો સમજાણી જ નથી. આપણે તો એટલી નથી સમજતા, આપણે દીવો કરીને છૂટી જાય છે. એટલે મિત્રો હું એમ માનું છું કે 1 મણ 1 ટન ભાષણ કરો ને એના કરતા 1 ગ્રામ આચરણ કરો ને એ સૌથી મહત્વનું છે. નોલેજ ઇઝ નો પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. મારા ખિસ્સામાં મોબાઈલ ગમે એટલો મોટો પડ્યો હોય, ગમે એવો મોંઘો પડ્યો હોય, ગમે એવો સ્પેશિયલ પડ્યો હોય, એના ફીચર મને વાપરતા જ ન આવડે ત્યારે મને શું ફાયદો થાય? બુકના પાના ખોલું જ નહીં, બુકનું જ્ઞાન મારા કેવી રીતે આવે? ગાડી બહુ સરસ છે, કોઈ ભેટમાં આપી આપણે જોયા કરીએ કે આ તો હલાવતા આવડતી નથી, આ ચાલુ ક્યાંથી થાય? અમેરિકામાં ગયો તો ટેસ્લા નવી હતી ત્યારે, તો ટેસ્લા જેને જોયું હોય એને ખબર હશે, અહીં તો હજી આવી જ નથી. બરાબર, એનો ઓલું હેન્ડલ છે ને આમ સ્વિચ દબાવવાના ઊંધેથી બહાર આવે. એટલે ભાઈ મને એમ કીધું કે હું ગેરેજમાં જઈને આવું, તમે ગાડીમાં બેસો, અંદર એસી ચાલુ જ છે. બરાબર, ગાડી ખુલે તો બેસો જ અંદર. આપણે હેન્ડલ દેખાડવું પણ હેન્ડલ બહાર જ ન આવે. ખબર કેમ પડે કે હેન્ડલ ખેંચવું કેવી રીતે? બરાબર, એટલે આપણે ગાડીની આમ 2 પ્રદક્ષિણા કરી, આમ આંગળા આમ દબાવવું, આપણે ગુજરાતીઓ ખરા ને, એમ તો બેન્ચ ઉપર લખ્યું હોય કે રંગ લીલો છે તો અહીંયા 5 આગળ ડાકા કરી આવે. ખરેખર છે. બરાબર નથી. બોલો પેટ્રોલ પંપે બધા સરનામું પૂછતા, જીપીએસ નો યુગ નહોતો એ પહેલાની વાત છે. હવે બધા મોબાઈલમાં જ પૂછી લે છે. બરાબર, તો બધા સરનામું પૂછતા તો ભાઈ કંટાળી ગયા કે બધા સરનામું પૂછે ને આપણે ધંધો કરવો કે બધાને જવાબ દેવા? બરાબર, એટલે એને પાટિયું માર્યું, કઈ પૂછવું નહીં, મોટું બધું પાટિયું મારી દીધું. પછી શાંતિ થઈ જાય, ઘાસ હોય આપણે દીના. તો સવારે દુકાન પંપ ઉગાડ્યો પોતે બેઠા, અહીંયા પેલો દરવાજો ખોટીને ભાઈ આવ્યો. એટલે ઓલા ભાઈને એમ થયું કે પૂછવા જ આવ્યો લાગે, મોઢું જોઈને ખબર પડી કે પેટ્રોલ ભરવા આવ્યો નથી, ગાડી છે નહીં એની પાસે. એટલે એને આમાં આંગળી પીતાવી ગઈ, પાટિયા આવી, અહીં કોઈ કઈ પૂછવું નહીં. એટલે ઓલા આવીને કે પણ આ એવું શું પૂછતા તમારે પાટિયું મારવું પડ્યું? તમને એમ થાય કે જૂનું થઈ ગયું. હવે તમે જો વોટ્સએપમાં તમે મેસેજ કરો ને, વોટ્સએપની સુવિધા આપી કે ભૂલથી મેસેજ થઈ ગયો હોય તો ડિલીટ કરી શકો. ડિલીટ કરી શકો એટલે ઓલું લખાઈને આવે યુ હેવ ડિલીટેડ ધ મેસેજ. એટલે આમાં તો ફોન આવે, તમે શું મેસેજ કર્યો હતો? બરોબર, આ ઓલો ખોટો મેસેજ થઈ ગયો હોય, ભૂલમાં થઈ ગયો હોય એટલે ડિલીટ કર્યો હોય, એનો પાછો 3 મિનિટ ખુલાસો કરવાનો કે શું કર્યું હતું ને એને કારણે ડિલીટ કરવું. આ વાસ્તવિકતા તમને હું કહું છું. એટલે કહું છું કે એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. રિયલ એપ્લાય કરશો ને નોલેજને, એમાં તાકાત છે, એમાં મજબૂતાઈ છે. નોલેજ બહુ સારી વસ્તુ છે, પણ આચરણમાં ઉતારો ત્યારે, ભાષણમાં ઉતારો ત્યારે નહીં. હું એટલે જ એવી કોઈ વાત કરતો જ નથી જે મારાથી ન થાય. એવા આદર્શો ખોટા આપતો નથી બધાય.
હું બધાને એમ કહું, આપણે નથી પૈસો હાથનો મેલ છે, પણ તો પૈસો હાથનો મેલ છે તો પછી આપણે લેવાય જ નહીં, ખિસ્સામાં પાકીટ જ રખાય નહીં. મોટા ભાગે મેં એવું જોયું છે કે આવું મેલ છે કે તો પોતે મેલ બનાવીને આપણા પૈસા લઈ લઈએ. બરોબર, પણ વાસ્તવિક રહેવાય કે ના, લક્ષ્મી તો વિષ્ણુના પત્ની છે. ભગવાનની બાજુમાં લક્ષ્મી નારાયણ તરીકે પહેલા લક્ષ્મીનું નામ લઈને બેસાડ્યા છે. એટલે સંસાર ચલાવવો હોય તો લક્ષ્મીની જરૂર પડે. સાત્વિક લક્ષ્મીને હાથ અડાડાય, પરિશ્રમ કર્યા વગરના પૈસા અડાય નહીં. આટલી. તો મિત્રો, યંગ જનરેશન સાથે જે પ્રશ્નો અત્યારે થાય છે, એનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ હોય છે કે આપણે ડાયલોગ નથી કરતા, આપણે સામસામે બેસીને સંવાદ નથી કરતા. એક દિવસ એક જય વસાવડા આવીને વાત કરે, બધા કેટલા પ્રેમથી સાંભળે છે. જે નીચે બેઠા છે કેટલા સ્ક્રીનમાં જોયું છું, દ્રશ્ય જોઈને ગયો, બધાને દર્શન કરીને આવ્યો. એમણે મારા દર્શન કર્યા કે ન કર્યા, પણ બારણું ખોલીને મેં એમના દર્શન કરી લીધા. તો આટલા પ્રેમથી તમે આજે બેઠા છો, કારણ કે આ નવું છે, કહેવામાં આવ્યું છે કે આજે આ ભાઈ આવશે, કોકે વિડીયો જોયો હોય, કોકે વાત સાંભળી હોય, મારી એ જવાબદારી બને. બરાબર, જેમ એક સારા રસોઈયાની જવાબદારી બને. હમણાં આપણે વાનગીઓની વાત કરતા હતા કે ભાઈ નામ સાંભળીને કોઈક આવ્યું હોય તો એવો ટેસ્ટ મળવો જોઈએ ને. પછી એવો ટેસ્ટ ન મળે બીજેથી ધીરે ધીરે બંધ થવાનું, પાટિયા પડી જાય. તો મિત્રો, મારી જવાબદારી સમજીને હું તમારી સાથે આ ડિસ્કસ કરું છું કે હવે ડાયલોગ નથી થતા. પહેલાના જમાનામાં લોકો જમતા જમતા વાત કરતા ખરી, એકબીજાની તકલીફો, મુશ્કેલીઓની કયો નહીં તો હવે કોઈ સમજતું નહીં. તો આપણી મુશ્કેલી એ થઈ કે આપણા જ ઘરમાં બેઠેલી વ્યક્તિ 7000 માઇલ દૂર બેઠેલા કોઈની સાથે ચેટ કરીને આજે જીવનમાં શું થયું એની વાત કરશે. 7 ફૂટ દૂર બેઠેલી વ્યક્તિના ખોળામાં માથું મૂકીને વાત નહીં કરે કે મારી લાઈફમાં શું પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરીએ તો બાકીનું બધું તૂટી પડશે. આપણે યંગ જનરેશનને સમજવી પડે, એના પ્રશ્નો પૂછવા પડે. આપણે શું કરીએ છીએ, સમજવાની પ્રશ્નો પૂછવાને બદલે જજમેન્ટ આપવાના ચાલુ કરીએ. ધારો કે આપણે એમ કહીએ, તમે કયા ગીત સાંભળો છો, એટલે યંગ છોકરા છોકરી હોય એમ કે આ ગીત, આવા તે કઈ ગીત હોય, હવે આવા તે કઈ ગીત હોય તમે બોલો, એટલે બીજું તો સંભળાવવાનું જ નથી. આપણને પોતે શું સાંભળે છે એને પહેલેથી જ ખબર પડી ગઈ કે આ કયા સંભળાવવાનો મતલબ જ નથી. અહીંયા ચર્ચા કરાય જ નહીં, આ મુકાય જ નહીં, જવા દેવાય. ધીરે ધીરે ગેપ વધતો જાય. એને બદલે હું હંમેશા એમ કહું કે એક્સચેન્જ કરો ને, એમાં ફાયદો જ છે. મારે બહુ ફરવાનું થાય ગુજરાતમાં, ગાડી લઈને ફરતો હું. હવે ઘણી વખત આપણે રોંગ સાઈડમાં આવી ગયા, ટ્રાફિક વાળો ચોક આવી ગયો, વન વે આવી ગયો, બરાબર. હું કાયમ માટે તરત જ ગાડી ઊભી રાખીને જે પોલીસ વાળા ભાઈ હોય ને એને સામેથી ગોતી, સ્માઇલ આપી, પૂરા રિસ્પેક્ટથી સાહેબ કહીને બોલાવવાના. આપણે કોન્સ્ટેબલ હોય, બિચારા ગરમી ઊભા હોય, બરાબર, એને કોઈ સાહેબ તો કીધું ન હોય સવારથી સાંજ સુધીમાં, આપણે સાહેબ કહીને બોલાવ કહેવાનું કે સાહેબ આ ખ્યાલ નથી આવતો કઈ બાજુ જવાનું, મારે આ જગ્યાએ જવાનું, કદાચ ખોટો ટર્ન લેવાઈ ગયો, મને કહેશો પ્લીઝ કે કઈ બાજુ જવાનું. ખરેખર એને દંડ લેવાનો આવે, પણ દંડ લેવાને બદલે રસ્તો બતાવવા માટે બીજાને ટ્રાફિક ઊભો રાખી દે. કારણ કે તમે રિસ્પેક્ટથી વાત કરી, તમે સ્માઇલથી વાત કરી, તમે જેને રિસ્પેક્ટથી વાત કરી, તમારું ઇન્સલ્ટ તો હવે કરી ન શકે, કારણ કે પ્રેક્ટિકલી પોસિબલ નથી. પ્રયોગ કરી જોઈએ, બરાબર. તમે સ્માઇલથી રિસ્પેક્ટથી વાત કરો તો માણસ ઘોડક્યું તો કરી ન શકે, કારણ કે પોતે જ શરમાય. તમે જોજો, તમે અમારે કવિ છે વિનોદ જોશી, સારી કવિતા અને સારા વક્તા છે. તો વિનોદભાઈ ગાડી લઈને નીકળ્યા તો તમારા કાઠિયાવાડી બાઇક વાળો અડવા આવ્યો હોય તો તમારે ઊંધી બાજુથી પાછા ટર્ન મારે. રાજકોટમાં તમે આવો છો ને ભાવિનભાઈ, ડાબી બાજુ પગથી સાઈડ આપે, પગથી રિક્ષામાંથી પગ કાઢીને સાઈડ આપે, તમારે પગે જોયા કરવાનો, ખાલી ઇન્ડિકેટર તો જોવાનું જ નહીં, બંધ હોય પાછું. તો ઓલા બાઇક વાળા આમ લેતો ને વિનોદભાઈ હોર્ન માર્યું, એમાં ભાઈની કમાન છટકી ગઈ. એને બાઇકે ઉભા રાખીને આમ કીધું કે હું તો વિનોદભાઈ તો કવિ જીવ છે, પ્રોફેસર છે, ઊભી રાખી દીધી ગાડી. આવીને કહે કે કેમ પણ હોર્ન શું કામ મારો છો, આમ કરીને શરૂઆત કરી. વિનોદભાઈ ચૂપચાપ શાંતિથી કાચ ઉતારી અને કાંઈ પણ બોલ્યા વગર ઓલા ભાઈ જે ભણતા હતા ને સાહેબ 2-3 મિનિટ ઓલા ભાઈ ગરમા ગરમી કરી. પછી કહે તમે તો કંઈક બોલો. એટલે વિનોદભાઈ તમે બોલો ને તો હું સાંભળું છું, તમે ઊભા રાખી મને તમે કહો છો હું બોલો સાંભળો. આમાં હું બાંધવાની મજા આવે, બાંધવું એટલે ઝઘડો. આમાં શું ઝઘડો કરવાની મજા આવે, તમે કંઈક બોલો હોય કે એટલે વિનોદભાઈ મારું કામ સાંભળવાનું છે, તમે જે બોલવું હોય બોલો, તમે પૂરું કરો, હું નીકળી જાઉં. તો ઓલા ભાઈ બબડતા બાઇક લઈને નીકળી ગયા કે આમાં કઈ મજા જ નથી આવતી. આ તો સંસારમાં કામ લાગે એવો પ્રસંગ છે. બહુ માથાકૂટ થાય ને ત્યારે બીજું કાંઈ ન કરી શકો તો મૌન થઈને આપણે રાખવાનું. એટલે ધીમે ધીમે સામે વ્યક્તિને પોતાનો અવાજ મોટો નાખશે. આમાં તો બીજું કોઈ બોલતું જ નથી, હું જ બોલ્યા કરું છું.
એટલે ધીરે ધીરે એનો પોતાનો જ અવાજ કાનમાં આવશે ને એનો અવાજ ધીમો થઈ જશે તરત. બરાબર? પછી ઓલા ભાઈ જેવું થશે કે હવે તમે કંઈક બોલો એટલે આપણે આગળ ચેપ્ટર વધારીએ. એટલે આપણે તરત શરણાગતિ લઈ લેવાની કે આપણે કંઈ બોલવું જ નથી, તમારે જે બોલવું એ બોલો. વાવાઝોડા આવે ને ત્યારે ઝાડમાં ઉખડી જાય, ઘાસ કોઈ દી ઉખડે જ નહીં, કારણ કે ઘાસ નમી જાય. તો આ સાદો નિયમ છે. આર્ગ્યુમેન્ટ ન કરવી એવું નથી કહેતો, આર્ગ્યુમેન્ટ થાય ને ત્યારે એકને પૂરી કરી લેવા દેવી ને આપણે શાંતિથી સાંભળવું, એટલે અડધી તો ત્યાં પૂરી થઈ જશે. બરાબર? મેં તો હંમેશા હું કહેતો હોઉં કે ડાઇનિંગ ટેબલ સ્વિટ્ઝરલેન્ડ જેવું રાખવું. દુનિયામાં બધા દેશમાં યુદ્ધ થયા, સ્વિટ્ઝરલેન્ડમાં નથી થયું. જમતી વખતે માથાકૂટ નહીં કરવાની, એવો જ નિયમ રાખવાનો. તો નવી જનરેશનને પૂછો, એની સાથે ડાયલોગ કરો, એના પ્રશ્નો હશે, એને મૂંઝવણ હશે, એ તમને નહીં કે કોને કહેશે? તમે જ એના પોતાના છો, તમે એના મમ્મી પપ્પા છો, તમે એના દાદા દાદી છો, તમે એના ભાઈ બહેન છો. એની સપોર્ટ સિસ્ટમ ગણો તો તમે છો, એની ફેમિલી ગણો તો તમે છો. રાત આવે તો એ તમારું ઘર છે, એનું ઘર છે. તો એ યુથ જે છે, યંગ છોકરા છોકરીઓ છે, એના પ્રશ્નો પછી બહાર જઈને કહેશે, પછી દુનિયાને કહેશે, પછી અમારા જેવા લેખકોને ફોન કરીને કહેશે. બરાબર? એ ન થવા દેવું હોય તો એનો અર્થ એ છે કે પહેલા એને હોકારો આપો, પહેલા એને પડકારો ના આપો, હોકારો આપો. પડકારો દુશ્મનોને આપો, દિલના સંબંધો હોય ત્યાં હોકારા આપતા છે. એને શાંતિથી સાંભળો, એને વ્યક્ત થવા દો. હા, ન ગમે એવી 5 વાત હોય તો એને કહો કે આપણે આનું શાંતિથી ડિસ્કસ કરશું, પ્લસ માઇનસ જે હશે ને આપણે બધું કહેશું. મને ભાવિનભાઈ કહેતા હતા કે ભાઈ જીવનસાથી પરિચય, મેં કીધું આપણી મુશ્કેલી એ છે કે આપણે આકાશમાં સેટેલાઇટ કેમ છૂટે નહીં ભણાવી દઈએ છીએ, પણ પાત્ર એક પસંદ કેમ કરવું નહીં શીખવાડતા નથી જીવનમાં. પછી ખોટી પસંદગી ઘણી વાર થઈ જાય, ઘણી વાર ખ્યાલ નથી આવતો. હવે એક જ સમાજ હોય તો એનું એક બેકગ્રાઉન્ડ હોય, એક સોશિયલ સિસ્ટમ હોય, એનાથી એકબીજા ટેવાઈ ગયેલા હોય તો એ ઈઝી રહે. હંમેશા કમ્ફર્ટેબલ વસ્તુ હોય ઈઝી રહે. બરાબર? આપણે બહાર જઈએ તો આપણે એવું જોઈએ ને કે ભાઈ આપણે ગુજરાતી હોય તો મેં નથી કીધું બધા પહેલા જઈને દાળ ભાત ક્યાં મળે, ખીચડી ક્યાં મળે એનો સર્વે કરીને પછી ટૂર કાઢે. એના વગર તો બહાર જાય જ નહીં, પેલા નક્કી કરે. અહીં મુંબઈમાં અમૃતસરી કુલચા ખાય, પણ અમૃતસરમાં જઈને કઢી ખીચડી ખોલે, કારણ કે આપણને એમાં કમ્ફર્ટ લાગે. આપણને એમ થાય કે બીજું બધું બહુ સારું, પિઝા ને પાસ્તા ને બધું ખાઈને મજા આવી, પણ છેલ્લે તો દાળ ભાત ખાય ને તો કંઈક નિંદર આવે. બરાબર? તો આ આપણી સ્વજ્ઞાતિ કે પોતાનો જે સમાજ બન્યો હોય ને એને કમ્ફર્ટ ઝોન હોય. ખબર હોય કે આ સિસ્ટમ છે, આ આપણે તહેવાર આમ ઉજવીએ છીએ, આપણી સામાજિક સિસ્ટમ આ છે, આપણી ખાણીપીણીની સિસ્ટમ આ છે, આપણી જીવન જીવવાની સિસ્ટમ આ છે. એ કમ્ફર્ટ ઝોનનો ફાયદો ક્યારે મળે કે જ્યારે કમ્ફર્ટ ઝોનમાં એકબીજાની મુલાકાતો થાય, વાત થાય, પણ પરિચય કરવા માટે પોતપોતાના પ્લસ માઇનસ ચેક કરવા પડે. હવે દાખલા તરીકે એકને ખાવાનો શોખ હોય, એકને રાંધવાનો શોખ હોવો જોઈએ. બે ખાવાના શોખીનો જ સ્વિગી ઝોમેટોના બિલ વધી ગયા, કોઈ રાંધવા વાળું તો જ નહીં. બરાબર? આ પસંદગીમાં આવા પ્રશ્નો આપણે નથી. આપણે એમ કહીએ કે બે પ્રોફેસર હોય તો બહુ સારું, તો બે જોડણીને ભૂલ કાઢ્યા કરે. અભિમાન પિક્ચર નતું કહ્યું, મારા જન્મ પહેલાનું પિક્ચર છે અમિતાભ ને જયા ભાદુરીનું. બે સિંગર હોય ને તો પછી બેને વાંધો આવે એકબીજા સાથે. એક સિંગર હોય ને એક ન હોય તો ચાલે. મોટા ભાગના સંસાર આમ જ ચાલ્યા છે, જેના ચાલ્યા છે આમ જ ચાલ્યા છે. ગાંધીજી કસ્તુરબાઈ બહુ સાચવીને રાખ્યા, પણ કસ્તુરબાઈ માથાકૂટમાં પડ્યા નહોતા કે દેશનું શું કરવાનું છે. બરોબર? એ માથાકૂટમાં પડવા જાવ તો ગાંધીજી સંસાર તૂટી ગયો. તો આ વસ્તુ જે છે એ વાસ્તવિકતા છે. હવે જો હું હમણાં ભાવિનભાઈ કહેતો હતો કે હવેનો આખો યુગ આખી દુનિયામાં પરિવર્તન છે, એકલા ભારતમાં નહીં, તમામ સમાજમાં, હિન્દુ મુસ્લિમ બધા આવી ગયા. બધે દીકરીઓ વધારે ભણે છે અને દીકરાઓ ઓછું ભણે છે. તો હવે થોડુંક દીકરાઓએ પણ ધ્યાન આપવું પડે કે ભણેલી પત્ની ઘરમાં આવશે, એની સાથે આપણે એજ્યુકેટેડ પાર્ટનર સાથે કામ લેવાનું છે. એની સાથે સારું માથાકૂટ કરીને કે ડારો આપીને જૂના જમાનામાં ગામડામાં થતું એવી રીતે નહીં જીવી શકાય. એની વાત પણ સાંભળતા શીખવું પડશે, એની અપેક્ષાઓ શું છે પણ પૂછવું પડશે. એની થોડીક મીટિંગ કરો, એની થોડીક હળવા મળવા દો. મને એકવાર કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું, એક સમાજનો કાર્યક્રમ હતો, મને કે મીટિંગો તો અમે કરીએ છીએ પણ સક્સેસફુલ રિઝલ્ટ નથી મળતા. મેં કીધું એ કોફી શોપમાં મીટિંગ કરો ને એમાં બધા ડાયરેક્ટ જવાબ આપે. વાસ્તવિકતા છે ને, બધા કપડા પોતાના હારા ન હોય બીજાને માગીને પહેરી આવે. બ્યુટી પાર્લરમાં એકદમ તૈયાર થઈને આવે, કારણ કે એ તો બેસ્ટ તમારું બતાવવા માટેનું પ્રેઝન્ટેશન છે. અને જીવવાનું બેસ્ટ સાથે નથી, જીવવાનું વર્સ્ટ સાથે છે. જે કબાટમાં સંતાડીને રાખ્યું હોય ને પછી બહાર આવે, અને પછી તમે એમ કહો પહેલા તો આવું નહોતું, પહેલા આવું જ હતું. એ તમને દેખાડ્યું નહોતું એટલે તમને એમ લાગે છે કે પહેલા તો આવું નહોતું.
બરાબર, મેં તો બીજાના પ્રેમપત્રો લખી દીધા છે એટલે મને ખબર છે કે મેં ચાંદ સિતારા તોડી દેવાની વાત કરે ને છે કે તમારા માટે અમે ચાંદ સિતારા તોડીને લઈ આવું છું. એ લોટના ડબ્બા ઉતારીને આપે નહીં, લગ્ન થઈ ગયા પછી. હવે તો ચાંદ સિતારા ભૂલી ગયા, હવે તો એવા પત્રો જ નીકળી ગયા, સીધા મેસેજ આવી ગયા, કોલા માથા કરે લાંબુ લાંબુ લખો. પણ મારું એટલું જ કહેવાનું છે કે તમે તાજમહેલ બાંધી નાખો કાંઈ નહીં, કોક દી લોટ બાંધી દો તો ઘણું છે આ જગતમાં. પણ હવે આ બધું સમજાવવું પડે ને, આ બધી વાત થાય, દરેકની પસંદગીઓ અલગ અલગ હોય, રસ રૂચિના ક્ષેત્રો સમજવા પડે. મેં કીધું એકને પિક્ચરનો શોખ હોય, એકને ક્રિકેટનો શોખ હોય, બે ટીવી રાખવા પડે. બરાબર, તો એ સમજવું પડે કોના કેવા શોખ છે, કોણ કેટલું જતું કરી શકે એમ છે, કોણ કેટલી બાંધછોડ વગેરે જગતની અંદર કાંઈ ચાલતું નથી. કોઈ વસ્તુ ક્યાંક ને ક્યાંક એડજસ્ટ આપણે કરવું જ પડે છે. આ આંગળીમાં જગ્યા છે ને એટલે જ છે કે તો તમે બીજી આંગળીને એમાં પરોવી શકો. તો ક્યાંક તમારે બીજા માટે જગ્યા કરવી પડે. કોઈ પણ ટ્રાફિક હોય, લાલ લાઈટ શું કામ છે? બધી ગાડી તો બધી મોંઘી જ છે મુંબઈમાં, ક્યાં કોઈ સસ્તી ગાડી છે? મોટી મોંઘી છે. સાયકલ ઉપર ફરનારા ગાડીને સપના જોવે મુંબઈમાં. ગાડી મળી જાય ને તો આ પરસેવો થાય નહીં ગરમીમાં. ગાડીમાં બેઠા હોય એમ વિચારે છે કે સાયકલ હોય ને તો તબિયત સારી રહે ને ગમે નીકળી જવાય, પાર્કિંગની જગ્યા ગોતવી. જે જ્યાં છે ત્યાં સુખી નથી, બધા બીજાને જોઈને દુઃખી થયા કરે છે. તમે જોજો, આ વિચાર કરજો. એટલે હું તમને કહું છું કે ગાડીઓ ગમે એટલી મોંઘી હોય પણ વચ્ચે સિગ્નલ એટલા માટે બનાવવામાં આવ્યા હોય કે તમારી ગાડી ભલે 14 કરોડની હોય પણ અહીં બ્રેક મારો, કારણ કે બીજી ગાડીની નીકળવાની જગ્યા જ હોય. નહીંતર તો બધી ગાડી પેક થઈ જાય ને એક ગાડી હાલી જ ન શકે. એવું સંસારમાં ને જીવનમાં પણ છે. એટલે જીવન સાથીની પસંદગી કરવાની હોય તો ખ્યાલ આવવો જોઈએ કોની બ્રેક ક્યારે લાગે છે ને કોની લાલ લાઈટ કઈ છે. કોઈક વાર મોલમાં આટા મારો તો ખબર પડે કોની શું ચોઈસ છે, કોઈક વાર શાક માર્કેટમાં આટા મારો તો ખબર પડે કે કોણ શું ખાય છે. એમ ધીરે ધીરે પરિચય થાય. હવે એમ નથી કહેતો તમે હપ્તાવાર સિરીઝ કરો પરિચયની, એ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી, હું સમજુ છું. પણ આવી વાસ્તવિક વાતો જ્યારે એકબીજા સાથે કરો ને તો જીવન વાસ્તવિકતામાં જીવવાનું છે, કલ્પનામાં પિક્ચરમાં જીવવાનું નથી. પિક્ચરમાં જે હિરોઈન આપણને મેકઅપ કરીને નાખતી દેખાય ને એના ઘરમાં તો એ ઉલ્યું કરતી હોય, બ્રશ કરતી હોય. આખી જિંદગી બ્રશ ન કરે એવી કોઈ જોઈ નથી. તો વાસ્તવિકતાની દુનિયા જુદી છે કલ્પનાની દુનિયા કરતા. આપણે ફેન્ટેસીની દુનિયામાં જીવતા થઈ ગયા, આપણે ઇન્સ્ટાગ્રામના રીલની દુનિયામાં જીવતા થઈ ગયા. એની સાથે આ રિયાલિટીની દુનિયા છે ને, રીલને બદલે રિયલમાં આવીને યંગસ્ટર્સ સાથે ડાયલોગ કરવો પડે. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક દીકરો કે દીકરી હોય એના મમ્મી પપ્પા એને વર્ષોથી જોયા હોય તો એ સમજી શકે કે આને આ ગમશે ને નહીં ગમે, અને આ ફાવશે ને નહીં ફાવે. પણ મમ્મી પપ્પાએ પોઝિટિવ રહેવું પડે. એમાં પછી જજ થઈ જાય ને, હું ઘણી વાર કહું કે સંતાનોના માળી બનો, સંતાનોના માલિક ન. માલિક તો દસ્તાવેજના પ્લોટના હોય, સંતાનો તો આપણને આપ્યા છે ભગવાને. ભગવાનની ભેટ છે સંતાનો. જેને નથી થતા એને પૂછો કે કેટલી આઈવીએફ હોસ્પિટલોમાં બહાર બેઠા હોય ફાઇલ લઈને, ત્યાં જઈને પૂછો. એ પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, માનતા માને છે, ખુલ્લા પગે ચાલતા જાય છે. શું કામ? કે સંતાન થાય. આપણને મળ્યા છે તો આપણે એના માલિક નથી, માળી છીએ. માલિકને માળીનું શું ફરક? મારો એક પ્લોટ હોય ખરીદેલો, હું કોઈ ત્યાં જાતો હોય ને, પ્લોટમાં મેં તાળું મારી દીધું હોય, તાળું મારીને પાટિયું મારી દીધું હોય, ભાવ વધે એટલે વેચવાનો હોય, ત્યાં લગી એમને રાખી મૂકવાનો હોય. આ માલિકી થઈ. અને માળી મારે થવું હોય ને તો મારે રોજ આંટો મારવો પડે, સૂકા ઘાસને સાફ કરવું પડે, કોઈક જગ્યાએ છાંયડો આપવો પડે, કોઈક જગ્યાએ તડકો આપવો પડે, કોઈક જગ્યાએ ડાળી કાપવી પડે, કોઈક જગ્યાએ ફૂલ ખીલવવા પડે, મહેનત રોજ માગી લે, પાણી રોજ પાવું પડે, સફાઈ રોજ કરવી પડે. ત્યારે કોઈક 10 વર્ષ આવીને કે આ બગીચો ખીલેલો લાગે છે. હું એરપોર્ટ આવ્યો મુંબઈના. હવે મુંબઈના એરપોર્ટ આવ્યો, એરપોર્ટ બહુ સરસ છે મુંબઈમાં, બધી જગ્યાએ એરપોર્ટ હતો. હવે સરસ સેન્ટ્રલ એસી હોય, સરસ મજાના મોલ જેવા સ્ટોર હોય, બધે રૂપિયો હોવો જોઈએ, બીજું કઈ પ્રોબ્લેમ છે જ નહીં આ પૃથ્વી. બરાબર. હવે હું એમ કહું કે ભાઈ આ એરપોર્ટ બહુ સારું છે, એસી એ બહુ સારું છે, ને જગ્યાએ ઘણી મોટી છે, હું સુઈ જાઉં છું થોડી વાર. તો 2-3 કલાક વાંધો ન આવે, પછી તો કોઈ કહે ને કે તમારે બહાર નથી જવાનું, અહીંયા જ બેઠા રહેવાનું છે. રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય કે એરપોર્ટ હોય, ત્યાં આપણે એટલા માટે નથી આવતા ત્યાં જ રોકાઈ જવાનું હોય, એટલા માટે આવીએ છીએ ત્યાંથી કંઈક બીજે જવાનું છે. આ તો માધ્યમ છે. એમ સંતાનો ભગવાન દરેક માતા પિતાને પસંદ કરીને એના ખોળામાં એટલે મૂકે છે કે આપણે રેલવે સ્ટેશન છીએ, આપણે એરપોર્ટ છીએ, આપણે બસ સ્ટેશન છીએ. આ આવ્યા છે આપણા ઘરમાં, પણ જવાના છે એની પોતાની નિયતિને કુદરતે નક્કી કર્યું હોય મંઝિલ સુધી.
એટલે થોડુંક આપણે રામના ધનુષ જેમ આમ ખેંચાય એમાં પાછળ બે બાજુથી ઝૂકે ને તીર દૂર જાય એમ મા બાપે ધનુષથી ક્યાંક ઝૂકવું પડે ને તો તીર છે ને દૂર સુધી નિશાન સુધી જાય. આ વાસ્તવિકતા છે. આ કોમ્બિનેશન આપણે બેસાડવું પડે. યુથને એના પ્રશ્નો હોય, એની મેચ્યોરિટી ઓછી હોય, ઘણી વખત પેલું ધુમ્મસ જેવું હોય મગજમાં, ખ્યાલ ન આવતો હોય, કન્ફ્યુઝન, ક્યાં કરે ક્યાં ના કરે, કેસી મુશ્કેલ હાય, બધા એમાંથી પસાર થયા. જેને આજે આપણે વડીલ કહીએ છીએ કે સીધા વડીલ બેઠા છે, આમ ભગવાનની વાત મૂકે સફેદ વાળા સાથે કરતલીઓ સાથે પેદા કર્યા, એને એના જમાનામાં પ્રશ્નો થયા હોય ત્યારે સમય જુદો હતો, બોલવાની વાત નહોતી, આવા પ્રવચન કોઈ કરતું નહોતું, ઇન્સ્ટાગ્રામ કે મોબાઈલ હતા નહીં, એવી કોઈ સિસ્ટમ નહોતી જ્યાં તમે તમારી જાતને એક્સપ્રેસ કરી શકો. વોટ્સઅપ એટલે કુવાનો કાંઠો, દેરાણી જેઠાણી બધી જે કંઈક માથીકૂટ હોય ને નણંદ ભોજાઈ બધી ત્યાં જઈને કુવાના કાંઠે થાય, બાકી તો મળવું કેવી રીતે બેનપણીમાં. આ પરિસ્થિતિ હતી. ત્યાંથી પરિસ્થિતિ બદલાણી. આજે ઈંધણા મેળવા ગઈ હતી મોડી સૈયરમાં ગરબા ગાય, કોઈ આમાં ઈંધણા મેળવા જાય છે? ગરબા બધે પ્રેમથી ગાય છે ફાલ્ગુની બેન, કોઈ ઈંધણા મેળવા જવાનું નથી, કારણ કે બધાના ઘરમાં માઇક્રોવેવ આવી ગયા, કુકિંગ રેન્જ આવી ગઈ, ગેસ આવી ગયા, ઈંધણા નથી મળતા. સિચ્યુએશન ફરી ગઈ. સિચ્યુએશન હેઝ બીન ચેન્જ્ડ. આપણે ચેન્જ થવું પડે. મેં કીધું ને કબૂતરના ગીત બંધ થઈ ગયા. કબૂતર જા 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 છેલ્લે મેને પ્યાર કિયા આવ્યું હતું, પછી કબૂતર દેખાડવું ગીત બની ગયો. બરાબર. સિચ્યુએશન તો હવે તો બ્લૂટિકના ગીતો આવશે. બરાબર. મેં તો જોયું હમણાં એક ફેમિલીમાં હું ગયો તો અમારે તો કેવું છે બધા હાસ્ય કલાકારોને જે બધા એમ કે બે ટૂચકા તો સંભળાવો, એમ અમને બધા એમ કે મોટિવેશનની વાત તો કરો. તો ઓલા ભાઈ મને કે આ છોકરો ક્યારનો મોઢું લટકાવીને બેઠો છે, એને પૂછ્યું તો ખરા એને શું થાય છે. એટલે હું જયારે ડોક્ટરોનો તાવનો દર્દી હોય એની બાજુમાં જઈને મેં કીધું કે બેટા પપ્પા બેઠા છે ત્યારે તો નહીં બોલે, મોઢું જોઈને જ મને એવું લાગ્યું. તો મારી પહેલા જ નહોતી દીધું એને પપ્પાને શું થાય છે. એના પપ્પા આડાવડા છે ને, મેં હળવેકથી પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે. મને કે મેં મેસેજ કર્યો ને એમાં બ્લૂટિક 24 કલાકથી નથી. બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ કહેવાય. મોદી સાહેબને ફોન કરવો પડશે આપણે ઉકેલવા માટે. તો મેં કીધું પણ એમાં આટલું બધું, મને કે ઓનલાઈન સ્ટેટસ બતાવે છે પણ તોય બ્લૂટિક નથી. તો મેં કીધું કઈ વાંધો નહીં, એમાં કોઈ મોટી વાત નથી, આપણે હળવેકથી મેસેજ ડિલીટ મારી દો. હવે પૂછે ત્યારે કહેજો બ્લૂટિક નહોતી, ડિલીટ કરીને ઓલું આવશે ને શું ડિલીટ કર્યું. કહેવાનો મતલબ એ છે કે આ કોઈ પ્રશ્ન નથી, પણ એની ઉંમર જોતા, એની ધુમ્મસ જોતા એને મોટો પ્રશ્ન લાગે છે. તો આપણે મેચ્યોરિટીથી હેન્ડલ કરવા પડે આ જનરેશન. એને એક્ટિવિટી આપવી પડે, એને લર્નિંગ આપવું પડે. એવું ન માનતા બધા યુથ જે છે એને કંઈ ખબર નથી પડતી. 17, 18 વર્ષની ઉંમરે આઈપીએલ ની અંદર લોકો કામ કરે છે, જીતે છે, પ્રેશર હેન્ડલ કરે છે. 20, 22 વર્ષની ઉંમરે ફિલ્મોની અંદર હીરો કે હિરોઈન થઈને નાચે છે, 3 કલાક લગી એક્ટિંગ કરે છે, જીમમાં જઈને બોડી બનાવે છે. એટલે યુથને સાવ નકામું માની લેવાની જરૂર નથી. એને થોડીક ફ્રીડમ આપવાની જરૂર છે, થોડીક છૂટ આપવાની જરૂર છે, થોડીક મોકળાશ આપવાની જરૂર છે. તમે ડ્રોનનું શૂટિંગ કરો ને, આ એમાં તમે કોઈક વિડીયોગ્રાફરને બોલાવીને એમ કહો આ ભાઈ અમારે ઊભા છે એટલે કહો કાંઈ ડ્રોનનું શૂટિંગ કરી દો. એટલે ભાઈ એમ કહેશે કે આમાં ન થાય, જરાક ઉપર જોઈએ, જગ્યા જોઈએ, પછી ડ્રોન આમાં શૂટ થાય, પછી ઉપરથી હું આમ શૂટિંગ કરું. આ છત નીચી છે, આમાં ન થાય. તો મિત્રો, ઉપરથી એક ડ્રોન લઈને એક શૂટિંગનો સીન લેવા માટે જો તમારે મોકલાશ જોઈએ તો આખી જિંદગી જીવવા માટે થોડીક ફ્રીડમ આપવી પડે. મેં મોરારી બાપુને એક સરસ મજાનો શેર મને બાપુ બોલે છે, બહુ યાદ છે. બડા અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા, ના उसने कैद में रखा ना हम फरार हो पाए, ना उसने कैद में रखा ना हम फरार हो पाए. કારણ કે જ્યાં દબાણ કરો ને ત્યાં તૂટે વસ્તુ. દબાણ કરો જ નહીં ને ત્યાં હળવેકથી માણસ પાછા આવે. બરાબર. તમે કોઈ દિવસ પતંગિયા કામ લીધું હોય ને, પતંગિયાઓ આપણને બધાને હવે તો સેલ્ફી યુગ આવી ગઈ ને, પતંગિયાની સેલ્ફી. એમ પતંગિયાને ખબર નથી કે આ ભાઈને સેલ્ફી પડાવી મારી. એટલે પતંગિયાને સેલ્ફી લેવી હોય તો ટ્રીક શું છે? પતંગિયાને તેમ કહેવાય ને 2 મિનિટ ઊભું રહેવું, ફોટો પાડીને ઉપર જતું રહેવું. પતંગિયાને સેલ્ફીની એક જ ટ્રીક છે, એની પાછળ દોડો ને તો એના સેલ્ફી પડે નહીં. તમે સ્થિર થઈને શાંતિથી ઉભા રહ્યો ને એટલે આમાં કરતું ધ્યાનથી તમારા ખભા ઉપર આવીને બેસી ત્યારે ફોટો પાડી દો. એમ મોકળાશ આપશો ને એટલે આપણને એમ લાગે છે કે બધું જતું રહેશે, પણ ઉલટાનું મોકળાશ આપશો ને એટલે સામા માણસની જવાબદારી વધી જશે, એની સામેથી પાછા આવશે. અમારું નિરીક્ષણ છે, મારો અનુભવ છે. મારા મા બાપે મને બહુ મોકળાશ આપી તો એને છોડીને ક્યાંય ન જઈ શક્યો. બેયની વિદાય થઈ ત્યારે હું બાજુમાં બેઠો,
મેં મારું કામ મૂકી દીધું, મારું કમાવાનું મૂકી દીધું, મારું કામ એક વખત નોકરી છોડી દીધી, બીજી વખત આ પ્રોફેશન બોલવાનું લખવાનું એ મૂકી દીધું, પણ એને છોડીને ક્યાંય જઈ ન શક્યો, કારણ કે એને મને કોઈ દિવસ બાવડું પકડીને ક્યાંય પરાણે બેસાડ્યો જ નહીં. એટલે મને જ અંદરથી એમ થાય કે હું આને છોડીને કેવી રીતે જાઉં. જેને કંઈક કર્યું જ નથી. અમારે રેણુકાબેન સોની કરીને એક લેખક, એમના પતિ ડોક્ટર શ્રીરામ સોની, અને એમના સસરા, કદાચ તમે એની વાર્તાઓ વાંચી હશે નાનપણમાં, રમણલાલ સોની. એક જમાનામાં બહુ મોટા વાર્તાકાર હતા, બાળકોની વાર્તાઓ. ધી ચેટલું ભરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, એમની કવિતા. સામે રાણા સિંહ મળે આફત આવી મોટી, ગલબો શિયાળ દેવી. યસ, તમને યાદ છે ને? હા. હવે ભૂકંપ આવ્યો ને જ્યારે 2001 નો, આખા ગુજરાતે એનું દર્દ કચ્છે આપણે બધાએ સહન કર્યું. 2001 ના ભૂકંપમાં એ લોકો ત્રીજા માળે રહે. આ પુત્રવધુ, પેલા સસરા રમણલાલ સોની, જૂની પેઢીના આઝાદીના સમયના માણસ, ધોતિયું પહેરીને ખાદીનું હાથે કાતેલી ખાદી પહેરે, ખાદીએ તૈયાર નહીં લેવાની, ચરખો ફેરવીને કાતેલી. એમની ઉંમર 90 વર્ષ ઉપરની, અને પુત્રવધુ નાના સંતાનો. અત્યારે તો એ બે છોકરાઓ અમેરિકા છે. પુત્રવધુ પ્રોફેસર, એટલે રેણુકાબેન ભણેલા, દીકરો ડોક્ટર. બા ગુજરી ગયા હતા, બાપુજી હતા. બાપુજીએ પોતે ગાંધીવાદી, જૂના જમાનાના, એક જમાનામાં મોડાસાના ધારાસભ્ય થયા હતા, મોટા સાહિત્યકાર, સુવર્ણચંદ્રક મળ્યો એવા સાહિત્યકાર. પણ બધું દીકરીને જે કંઈ કે પુત્ર વધુ એટલે પુત્રથી વધુ, એનું નામ જ છે પુત્ર વધુ, એટલે આપણે પુત્રથી વધુ ગણીને એને સાચવવાની. એમ સાચવે, એમ છૂટ આપે. પેલી દીકરી સસરાને બાપુજીને એમ કે મારે લખાણ કર્યું છે, તમે તો મોટા સાહિત્યકાર છો, તમે જોઈ દેશો. તો બાપુજી કહે, હા બેટા, તમારું તો જોઈ જ દેવાનું હોય ને, એમ કરીને જોઈ દે, રાતના સુધારા કરી દે લખીને. પુત્રવધુને બાપની જેમ એમને સાચવી. ધરતીકંપ આવ્યો અને ખબર પડી, કારણ કે ફ્લેટ ધ્રુજવા માંડ્યો. આપણને ખબર છે અમદાવાદમાં તો ફ્લેટ પડી ગયાના દાખલા હતા એ વખતે. ફ્લેટ ધ્રુજવા માંડ્યો એટલે રેણુકાબેને જોયું, એટલે દીકરા શ્રીરામભાઈ, બરાબર, એને એમ કીધું કે આ બે છોકરાઓને લઈને તમે ભાગો નીચે. એટલે શ્રીરામભાઈને થયું કે વાઈફ પાછળ આવે છે, એટલે નેચરલી બાપને પહેલા છોકરાઓની ચિંતા થાય, એટલે બે નાના છોકરા હતા એને તેડીને બે શ્રીરામભાઈ પગથિયા ઉતરી ગયા, લિફ્ટમાં જવાનું નથી, સીધા સડસડા. રેણુકાબેને જોયું કે દાદા તો ઊભા થઈ નહીં શકે, સસરાથી ઊભા નહીં થવાય, કારણ કે એટલી એની શારીરિક ક્ષમતા નથી કે દોડાવી શકો તમે પગથિયા ઉતારી. 90-92 વર્ષની ઉંમર, હિંચકે બેઠા હતા, બરાબર. એમનો હાથ પકડીને રેણુકાબેન બેઠા. થોડીક વાર પછી રમણલાલ સોની છું કે બધું હલે છે, કેમ કે આ બધું હલે છે, શ્રીરામ ક્યાં ગયો? એટલે રેણુકાબેને કીધું કે બાપુજી એમ કે ધરતીકંપ આવ્યો ને છોકરાઓ લઈને નીચે જતા રહે. એટલે તરત જ દાદાએ કીધું, અરે બેટા તું ભાગ અહીંથી, મારી તો જિંદગી જીવી લીધી જ મેં, મારું મોં કચડાઈ જાવ, તારે શું ચિંતા કરવાની જરૂર છે, તું ઊભી થઈને જા, ભાગ. એટલે રેણુકાબેને કીધું, બાપુજી તમને છોડીને હું ન જાઉં, તમે મને દીકરીની જેમ આ ઘરમાં રાખી છે, મરી જાય ભેગા ભલે મરી જાય, તમે મારા બાપના સ્થાને છો, હું તમને છોડીને નહીં જાઉં, ભલે ધરતીકંપ આવતો. આ પ્રસંગ ખુદ રેણુકાબેને મને કીધેલો, સ્વયં પોતાને મોઢેથી. હજી જીવે જ છે બે જણા, શરમભાઈ રેણુકા. બાપુજી તો જતા રહ્યા, આ જીવે છે, આંખમાં પાણી આવી જાય એવો પ્રસંગ છે, સાચો પ્રસંગ છે. સત્ય હંમેશા આપણને અડે. એટલે મેં જ્યારે તો રમણલાલ સોની જીવતા હતા, વાત થઈ ત્યારે તો, એટલે મેં રમણલાલ સોનીને કીધું કે મેં કીધું ગજબ કહેવાય, હો તમે તો ભાગ્યશાળી, આવી પુત્ર વધુ મળે કે છે મોતને વાલું કરે પોતાના સસરા માટે. એ છોકરાઓ તો સલામત થઈ ગયા બાપ ભેગા, હવે હું દાદાને છોડીને નહીં જાઉં. ત્યારે રમણલાલ સોનીએ કીધું, ભાઈ તો આશીર્વાદ કહેવાય કે આપણને આવા છોકરા મળ્યા, બાકી છોકરા તો એમને બી છોડીને જતા રહેતા, આપણે થોડા રોકી શકતા. એટલે રેણુકાબેન બેઠા હતા. રેણુકાબેને મને જે કીધું ને, મારે તમને કહેવું છે. એને એમ કીધું કે મારા બાપમાં ઘરમાં જેટલું સુખ મને ન મળ્યું ને, એટલું સુખ મને આ ઘરની અંદર મળ્યું છે. મારા બાપુજીએ જેટલા લાડ નથી કર્યા, મને આ બાપે લાડ કરાવ્યા છે, એટલી છૂટ આપી. મને ઘરમાં નોકરી નહોતા કરવા દેતા, અહીં નોકરી કરવા દે. મને ત્યાં કવિતા લખું કોઈ વાંચતું નહોતું. આ બિચારા દાદા મારી રાતના 2 વાગે કવિતા વાંચીને સુધારા કરી દે. આ બાપ છે, એને છોડીને હું જીવનમાં જઈ જ ન શકું. અત્યારે તો શું, ક્યારેય ન જઈ શકું. ધરતીકંપમાં છોડીને ન જાઉં, ઘર છોડીને થોડી ન. સાહેબ, આ પરસ્પર છે. જો પેલા સસરાએ સસરા પણ રાખ્યું હોત ને, તો ધરતીકંપ આવ્યો ભેગા સસરા ક્યાં છે જોયા વગર પગથિયા ઉતરાઈ ગયો. પણ સસરાએ બાપ પણ રાખ્યું ને, દીકરી છોડી ન શીખી એનો હાથ.
હવે આ કઈ એવું સિચ્યુએશન નથી કે જેમાં તમને વિચારવાનો ટાઈમ મળે. આ તો સેકન્ડોમાં આવે ને વાત. તમારી માથે અચાનક કઈ ધરતીકંપ થોડો નોટિસ આપીને આવ્યો હતો. હું એટલા માટે આટલી લાંબી વાત કરું છું તમને એમ થાય કે આ તો બહુ સિરિયસ વાત થઈ ગઈ, પણ એટલા માટે કે મોકળાશ આપશો ને તો મીઠાશ વધશે ઘટશે નહીં. આ વાસ્તવિકતા છે જીવનમાં. મોરારી બાપુની લંડનમાં વેમ્બલી સ્ટેડિયમમાં કથા ચાલે, હું ત્યાં હાજર, અને કેટલા બધા લોકો, આખું વેમ્બલી સ્ટેડિયમ તો બહુ મોટું, માઇકલ જેક્સને પ્રોગ્રામ કર્યો હતો એવડું મોટું, આખું ભરાયેલું. હવે એમાં ત્યાં બધાએ કીધું હોય ને છોકરાઓને, યંગસ્ટર્સને, આવજો કથા છે આપણે, રામકથા છે. છોકરાઓ આવ્યા બિચારા સ્પોર્ટ્સમાં હતા, એટલે પેલા શોર્ટ્સ ને ટી શર્ટ્સ ને એવા ડ્રેસ પહેરીને આવ્યા. એટલે સ્વયંસેવક એને અટકાવ્યા કે ભાઈ અહીં તો કથા ચાલે છે. દરવાજા પાસે હું બેઠો તો મારી નજર સામે બનેલો પ્રસંગ. બાપુ ઉપર હતા, વ્યાસપીઠ ઉપર, એને જોયું કે અવાજ થાય છે એટલે આમ જોયું શું છે ભાઈ મામલો. હવે બોલા કથા ચાલુ, મંડપ આખો પેલો મોટું સ્ટેડિયમ. એટલે પહેલા ભાઈએ કીધું કે આ યંગસ્ટર્સ બધા આવ્યા છે પણ પ્રોપર ડ્રેસિંગ નથી ને, એટલે આપણે એમને ના પાડી. બાપુ કે આગળ બેસાડો, આગળ બેસાડો, રાઈટ બેસાડો. એટલે ઉલટાનું છોકરાઓને આગળ બેઠો, બધે ગોઠવાઈ ગયા. કોઈક ના પાડે ને ત્યારે તમને કોઈક હાથ પકડે ને બહુ સારું લાગે. જોજો, એટલે છોકરાઓ તો દયા થઈને ગોઠવાઈ ગયા, બધા અંદર આવ્યા, એટલે પેલા ના પાડતા હતા. એક તો એને રામકથા એનો વિષય નહોતો, લંડનમાં મોટા થયા હતા, ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા હતા, તોય આવ્યા. એટલે બાપુ બધા બેસાને સેટલ છે ને, પછી બાપુ ઓલા ભાઈ જે હતા ને એને એમ કીધું કે આ લંડનની અંદર બધા ધોતિયું ને સદરો પહેરે જ મારી જેમ ખાલીનો. ભાઈ કે ના, હું તો અહીંયા આવીને ગોઠવાઈ ગયો, મને તો કોઈ કીધું નહીં કે આવા કપડાં પહેરીને કેમ આવ્યા. એટલે ઓલો ભાઈ તો બીજા પૂજાઈ ગયા. એટલે એ તો શું જવાબ આપે, એટલે કે બાપુ કે જેમ મને કોઈ નથી કહેતું કે આ કપડાં પહેરીને કેમ ગોઠવાઈ ગયા, હું આ છોકરાઓને નહીં કહું તમે આ કપડાં પહેરીને કેમ આવ્યા. આપણે બધા રામનું નામ લેવા માટે આવ્યા છે, એમાં ફોકસ કરો. હાલત એવી થઈ કે ઓલા છોકરાઓ બીજે દિવસે સરસ કપડાં પહેરીને ગોઠવાઈ ગયા. એમને મજા આવી. મેં બાપુને કીધું, મેં કીધું આ તો તમે ચમત્કાર કર્યો છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરા હતા, એ કુતૂહલથી આવ્યા હતા, એટલે તમે પરમેનન્ટ કરી દીધા. એટલે મોરારી બાપુ મને કહે કે જો મારો એક સ્વભાવ છે, હું સ્વીકારક પહેલા છું, સુધારક પછી છું. પહેલા માણસનો સ્વીકાર કરો તો જ એનામાં સુધારો પેદા આવશે. સીધા સુધારક થવા જશો તો ઉભા થઈને જતા રહેશે, કોને સુધારશો? હશે સામે તો સુધારશો. પહેલા મેં સ્વીકાર કર્યો, મેં સુધારો કર્યો જ નથી, એની મેળે મેળે એના કાનમાં પડતું જશે, સુધારો થતો જશે. પણ એને બેસવા દેવા એ મારો સ્વીકાર છે. એ મારો સ્વીકાર કરે, હું એનો સ્વીકાર કરું. એને મારા કપડાનો સ્વીકાર કર્યો, મેં એના કપડાનો સ્વીકાર કર્યો. આ સિક્રેટ છે કે 80 વર્ષે, હજી હમણાં જ મુંબઈમાં કથા હતી, હું પોતે આવ્યો હતો મુંબઈની કથામાં તમને કાળા માથાવાળા જાજા જોવા પડે, ધોળા માથાની સંખ્યા કરતા. આ બાપુનું જાદુ છે. હું હમણાં રસ્તામાં ભાવિનબેન કહેતો હતો, મેં કીધું નરેન્દ્ર મોદી 73 વર્ષના થયા, વડીલ જ છે. બાપુ 80 વર્ષના થયા, વડીલ જ છે. અમિતાભ બચ્ચન 82 વર્ષના થયા, વડીલ જ છે. આ બધાયમાં યંગસ્ટર્સ એટ્રેક્ટ થયા જ છે. એનું સિમ્પલ રીઝન શું? હવે અમારે જવાના દિવસ છે એવું તો કોઈ કહેતું જ નથી. 3માંથી એકેય રિટાયર થયા. 3માંથી એકે કીધું કે હવે તો બહુ કામ કર્યું, હવે થાકીને બેઠા. બરોબર, મોદી સાહેબ ઘણા લોકો તો રાહ જોતા હતા. હવે આ વખતે સાહેબ જો જાહેરાત કરે ને કે હવે હું 73 નો થયો, હવે આ ચૂંટણી નહીં લડું, તો ઘણા રાહ જોઈને બેઠા હતા. સાહેબે તરત જ જાહેરાત કરી નાખી કે હજી તો આપણે ઘણા કામ કરવાના બાકી છે. સમજો, 73 ના છે પણ હજી વિડીયો ઝડપથી બનાવે. હમણાં તો આકાશમાં ઉડી આવ્યા, પાણીમાં ધુબાકો મારી આવ્યા. આવું તો 43 ની ઉંમર લોકો નથી કરતા કે આકાશમાં બધા વિમાનમાં જઈને ઉડી આવે, પાછા નીચે પાણીમાં જઈને સ્ક્યુબા ડાઇવિંગ કરી આવે. ત્યાં પદ્માસન વાળા બેઠા હતા દ્વારકામાં. એટલે એમણે એવું ફીલ જ નથી થવા દીધું કે હું 73 નો છું. બીજા લોકોને બેંક એકાઉન્ટના ફોર્મ ભરતા ન આવડતા હોય ત્યારેથી ફેસબુક એકાઉન્ટ ખોલીને બેઠા. અપગ્રેડ છે. મારો પોઈન્ટ એ છે, નરેન્દ્ર મોદી યંગસ્ટર્સમાં ચાહના એટલે ઊભી કરી. આ પોલિટિક્સની વાત નથી કરતો હું, તમને સંસારની વાત કરું છું. એ અપગ્રેડ થાય છે, પોતાની જાતને ડેવલપ કરે છે. નવું શું ચાલે છે એનો ટ્રેન્ડ પકડી લે છે. ક્યાં શું ચાલે છે? હમણાં બિલ ગેટ્સ સાથે એની વાતો કરતા હતા બેઠા બેઠા. બરાબર, 73 વર્ષ માણસ એમ કે મારે શું હોય, મારે કેટલું જીવવાનું, કે એનું જે થવું હોય થાય, આપણે શું છે. એને બદલે તમે જુઓ છે, હું 75 વર્ષ પૂરા થયા એટલે એનો મૃતકાળ જાહેર કર્યો. આપણે 2047માં શું કરવું એની ચર્ચા કરશું. હું થોડો ઘોડો થવાનો છું, હું તો 2047 લગી બેઠો જ છું. એટલે માંદાઈ નથી પડતા. જુઓ
આ જે કામ કરે ને આ ટાઈપમાં જે અપગ્રેડેશન કરે ને વડીલો, આ 3 વડીલોની મેં વાત કરી, અમિતાભને 2 વાર કોરોના થયો, 2 વાર પાછા આવતા. બરોબર. હમણાં કોઈ એમ કીધું હતું કે અમિતાભ હોસ્પિટલમાં છે, તો અમિતાભ વિડીયો મૂક્યો કે ભાઈ હું હજી સાચો સારો એકદમ હમો છું, શૂટિંગ કરું છું. હોસ્પિટલમાં ક્યાંક નથી. અભિષેક બિચારો રિટાયર થઈ ગયો. આમને એ અપગ્રેડ ન થયો. આ જો વાસ્તવિકતા દેખાડતો. અમિતાભ નવી જનરેશન અરે કામ, નવો લુક, નવી સ્ટાઇલ, નવા ગીત, નવી ફેશન બધું સ્વીકારી લીધું. પ્રકાશ મેરા ગુજરી ગયા, આપણે સંજય ભણસાલી અરે કામ કરો. બરોબર. આપણે કેમ કે એવું છે કે આની હારે કામ કરવું ના જુવાની છે ન કરવું, એને યંગ જનરેશનને સ્વીકારી લીધું. અભિષેકના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાંથી બહાર ન આવ્યો, તેની ફિલ્મો ઘટી ગઈ. અમિતાભનું કામ ચાલુ જ છે. કેબીસીની જાહેરાત આવી ગઈ નવી સીઝન, ઓનલાઈન ખુલી ગઈ છે. એટલે તમે કરોડપતિ થાવ કે ન થાવ, એ તો થવાનું જ છે. બરાબર. આ બધાનું સિક્રેટ આ જ છે. નથી બાપુએ કે છે કે ભાઈ કોક એમને ચિઠ્ઠી લખી હતી કથા કે તમે નિવૃત્તિ ક્યારે લેશો. એટલે બાપુ કે ઉંમર વધવાને કારણે તમારી ઉર્જા ઓછી થાય એવું બને. કુદરતની વ્યવસ્થા છે કે અમુક ઉંમર પછી તમારી શક્તિ ઘટે, પણ ઉંમર વધવાને કારણે તમારો ઉત્સાહ ઓછો થાય એવું ક્યાંય લખેલું નથી. એટલે મારી જે ઉર્જા ઓછી થાય એને હું ઉત્સાહથી પૂરી કરીશ. એટલે નિવૃત્તિ તમારે સાંભળવામાંથી લેવી હોય તો અત્યારે જવાની છૂટ છે. હું તો અહીં બેઠો રહેવાનો. આ બધા લોકોનું સિક્રેટ એ છે કે આપણે વડીલ જેવા લાગતા નથી, પોપ્યુલર છે યંગ જનરેશનમાં, કારણ કે રિલેવન્ટ રહે છે, નવા પરિવર્તનો સ્વીકારે છે, નવી ટેકનોલોજી સ્વીકારે છે. કોમ્પ્યુટરને લેપટોપને ગોઠવાઈ જાય છે. આ મુંબઈમાં નવીનદાસ સંઘવી જીવતા 100 વર્ષ જીવા લેખક હતા. હું એને જયારે પત્ર લખતો ને ત્યારે એ લિંકમેલ કરતા જવાબમાં. બરાબર. કે હું તો કોમ્પ્યુટર શીખી ગયો, મારે લખવું હોય તો કોમ્પ્યુટર નવી ટેકનોલોજી છે. તો મેં કીધું આપણાથી બોલાઈ ગયું, બોલાઈ તો નહીં પડે એવું બોલાઈ ગયું કે આ તમે 90 વર્ષે હવે કોમ્પ્યુટર શીખીને શું કરશો. એટલે મને હસતા હસતા કે અત્યાર સુધી જે મોત નો આવ્યું કાલ સવારે આવવાનું એમ માનીને હું થોડો જીવવાનું બંધ કરો. એક પ્રવચન કરવા આવ્યા હતા, પેટીસ ખાતા હતા ઉભા. એક તો પાછા 100 વર્ષની ઉંમરે પેટીસ ખાય. એટલે ખાલી 100 વર્ષ માગવાની ભગવાન પાસે, એવા 100 વર્ષ માગવા ઉભા પેટીસ ખાય. એક શિક્ષક મિત્ર હતા શિબિરમાંથી, ઉભા થઈને કે એમ કે તમે પેટીસ ખાઓ એમ કે 100 વર્ષની ઉંમરે. અમને પરિચયમાં કીધું હતું કે દાદા 100 વર્ષના છે. એ તો લોકોને બહુ આમ જોવા જેવું લાગે કે ઓહો 100 વર્ષના ભાઈ આવ્યા બોલવા માટે. ઉંમરમાં 100 વર્ષ તો મોટી ઘટના છે. આમ આપણે વાંચ્યું હોય સેન્ચુરી, પણ આમ જોયું ન હોય ને. ભાઈ પૂછવા આવ્યો કે તમે 100 વર્ષે પેટીસ ખાઓ. એટલે આમ ગળોફામ ચાલતા ચાલતા સંઘવી સાહેબ કે એ ના પાડતા તો એ બધા વયા ગયા ઉપર. પછી મારી એવું જોયું કે મારો તો ડોક્ટરે ગુજરી ગયો છે. હવે નવો જુવાનીઓ રાખ્યો. મારા 100 વર્ષ જીવે તો થાય ને. ડોક્ટર 80 વર્ષ જીવવા ન હોય બિચારા ગુજરી જાય, દર્દી જીવતે છે. કહેવાનો મતલબ એ છે કે આ મિજાજ આવો રાખશો ને તો 100 વર્ષ ક્યારે આવી ગયા ની ખબર નહીં પડે. હળવાશ વાળો, મસ્તી વાળો, આનંદ વાળો, લહેર વાળો. મને કે આપણે સંઘવી સાહેબ મને કે આપણે હું તો લેખક એટલે કે બીજા ધર્મગુરુ તો હતા નહીં. મને કે મારે એક ધર્મ સ્થાપવો છે, આનંદ આશ્રમ. આનંદ કરવો હોય આ આવીને બેસે. મને કે અમારી ઉંમરના બધા હોય ને શિખામણ દેવાની બહુ તે હોય કે મારી આ પાટલું મૂકું છું. કઈ શિખામણ આપવાની, લેવાની અને સાંભળવાની મનાય છે. આનંદ કરવો હોય તો આવીને બેસો, મોજ કરવી હોય તો આવીને બેસો, હળવા થવું હોય તો આવીને બેસો, હસવું હોય તો આવીને બેસો. આ સિક્રેટ છે. જુવાન રહેવાનું, તાજા રહેવાનું. શરીર ભલે ઘરડું થાય, મન ઘરડું નહીં થાય.